હૈયે હિત, ગળે ગીત અને મુખે સ્મિત. હૈયે હિત, ગળે ગીત અને મુખે સ્મિત, આ છે જીવન જીવવાની સાચી રીત. નમસ્કાર મિત્રો, હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા અને આપ બધાને આનંદ કરવા માટે, હસાવવા માટે, તદ્દન નવી વાતો સાથે આપને મોજ કરાવવાનો પ્રયત્ન કરવા માટે આવ્યો છું. ત્યારે આનંદ કરવો છે. ત્યારે હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો ને, તો મારી સંચાલક હતા, હું ત્યાં ગયો એટલે સંચાલક હતા, એ મારા વખાણ કર્યા. વખાણ તો કરે જ ને. તો સંચાલકે એવા વખાણ કર્યા કે આપણી વચ્ચે એક એવા કલાકાર છે જેમના યુટ્યુબની અંદર એટલા બધા વિડીયો છે ને, એટલી વિદેશ યાત્રા કરી છે ને, જેમના ફેસબુકની અંદર અવારનવાર વિડીયો જોવા મળે છે ને, એવા કલાકાર કે હું એમને રોજ સાંભળું છું ને, એટલા ફેમસ કલાકાર છે કે હું એમને રોજ સાંભળતો હોઉં. અને એટલા ફેમસ કલાકાર આપણી વચ્ચે આવ્યા છે, એટલા ફેમસ કલાકાર આવ્યા છે. મને કે તમારું નામ શું? તો મેં કીધું તું હું વખાણ કરશો, તને નામ ખબર નથી. અઘરું છે ભાઈ. હમણાં એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ને, તો સંચાલકે વખાણ તો કરે જ, સંચાલકે વખાણ કર્યા આવી રીતના મેં જે વર્ણન કર્યું વખાણ કર્યા, અને બહુ વખાણ કર્યા એને હતું. પછી મને રજૂ કર્યો એટલે હું આવ્યો ને, એટલે મેં પહેલી વાત કરી, મેં એક જણાને એક ભાઈએ માર્યો, એટલે મેં એને કોર્ટમાં ફરિયાદ કરી. એટલે કોર્ટમાં ફરિયાદ કરીને એટલે ત્યાં છે ને, મેં કીધું ત્યાં સાહેબ દલીલ કરતા હતા. એટલે દલીલ કરતા હતા ને, એટલે સાહેબે એમ કીધું કે સાહેબ, આ મારા અસીલને એ લોકોએ એટલો માર્યો છે, ટાટિયા પગમાં વાગ્યું છે, હાથમાં વાગ્યું છે, મોઢમાર વાગ્યું છે, ટાટિયા ઉપર એને માર માર્યો છે, હાથ ઉપર માર માર્યો છે, વહામાં માર માર્યો છે, મારા અસીલને એવો માર માર્યો છે. તે ઓલો ઊભો રોવા માંડ્યો. તો આ સાહેબ કે તું શું કામ રહો છો? ઓલો કે મને આજ ખબર પડી, મને એટલો બધો માર્યો હશે. મેં તો વખાણ કર્યા ત્યારે ખબર પડી, મેં તો હું એટલો મોટો કલાકાર છું. મોટો કલાકાર બોલો, અઘરું છે ભાઈ. એક જગ્યાએ એક કાર્યક્રમમાં એક ભાઈ બધાને કાર્ડ દેતા હતો, કાર્ડ બધાને કાર્ડ દેતા હતા. તો હું ગયો એની પાસે, મેં તો ભાઈ શેના કાર્ડ આપો છો? અરે મને કે લ્યો. મેં તો એમ નહીં, તમે ધંધો શું કરો છો? અરે મને કે કાર્ડ લ્યો ને તમને ખબર પડી જાય. તો મેં કાર્ડ લઈને કાર્ડમાં વાંચ્યું ને, તેમાં લખ્યું હતું બૂચ મરાવવા માટે મળો. ફલાણા એરિયા બૂચ મરાવવા માટે મળો. હમણાં મારી બાજુમાં રમેશભાઈ કવિતા લખે, ભાઈ લખે એમાં વાંધો નહીં, સારી સારી લખે, કવિતા લખે, શેર શાયરી લખે અને લખતા હોય. તો હમણાં અમારે સોસાયટીમાં સંમેલન હતું, બધાએ ભેગા થયા સોસાયટીમાં, સ્નેહ મિલન હતું ને. અને રમેશભાઈ કે હું એક કવિતાને એકાદો શાયરીને એવું સંભળાવીશ. તો બધા કે હાલો 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 તમે તાર આવી જાવ કે. તો રમેશભાઈનું છે ઉતાવળમાં, એક તો આવ્યો ઓફિસેથી આવ્યો ફટાફટ, ઉતાવળમાં કપડાં બપડા પહેરીને આવ્યો સ્ટેજ ઉપર. અને આમ છે ને, જ્યારે તમારે બોલવાનું હોય ને ત્યારે ગભરાટ બહુ હોય. તો રમેશભાઈ આમ તો ગભરાતા હતા અને સ્ટેજ ઉપર આવ્યા, આવીને કે મેં આપકો એક શેર સુનાના ચાહતા હું, મેં આપકો એક शेर सुनाना चाहता हूँ, आप गौर से सुनिए, गौर से सुनिए. હવે એ કાગળિયો ગોતતા હતા, સમજ્યા? मैं आपको एक शेर सुनाना चाहता हूँ, आप गौर से सुनिए. आम करे आम डायरी मળી ગયા. मैं आपको एक शेर सुनाना चाहता हूँ, आप गौर से सुनिए, मैंने लिखा है. એમ કરીને રમેશભાઈ શરૂઆત કરી. 2 પેન્ટ 1 શર્ટ, 2 પેન્ટ 1 શર્ટ. કહેતો કે વાહ વાહ વાહ, એ કે વાહ વાહના દીકરા થવામાં લોન્ડ્રીની ડાયરી આવી ગઈ છે. કોઈ ત્યાં ડાયરી ઘરે રહી ગઈ. વાહ વાહ દીકરા તો આમાં વાંચું છું, 2 શર્ટ 1 પેન્ટ, તો વાહ 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 કરો છું. હમણાં અમારી શેરીની અંદર નાટક ભજવું, ભાઈ 5 જણાએ નાટક ભજવું, અને એવું નાટક ભજવું શેરી નાટક કે કોઈને વિદેશ જવું નહીં, આપણા ભારત દેશની અંદર રોજગાર પેદા કરીને રોજગાર કમાવો, કોઈને વિદેશ જવું ન પડે એવું આપણે ભારત દેશની અંદર ઊભું કરીએ. આના ઉપર આ થીમ ઉપર નાટક હતું. 5 જણા એવું નાટક ભજવું, એવું નાટક ભજવું. બીજે દિવસે 5 વિદેશ વહી ગયા. બોલો. પેલા કીધું તમારે જવું છે તો બીજા શું કામ ના પડે? અઘરું છે ભાઈ. હમણાં મને આ લખો કહેતા મને કે હું એક જગ્યાએ પ્રસંગમાં ગયો ને કે તો મારો તમારો મિત્ર કે ભાઈ નવસાદભાઈ કોટડિયાના મિત્ર લખાભાઈ આવ્યા છે, તો કે મને આગળ બેહાર્યો છે. હવે એની આગળ બેહાર્યો ને એટલે પછી તમારું નામ આવ્યું, એટલે જે સંચાલક હતો એને એમ હોય કે ભાઈ હા નવસાદભાઈ લખો રે એટલે એને થોડું ઘણું તો આવડતું જ હોય ને. ત્યાં તો મને પરાયણે મને કે એક ગીત તો ગાવ જ, એક ગીત તો ગાવ જ. કે મને પરાયણે ઊભો કર્યો છે, પરાયણે ના પાડતો તો ભાઈ મને નથી આવડતું, નહીં એક ગીત તો ગાવ જ, થોડું ઘણું જેટલું આવડે એટલું ગાવી ગયા. પછી લખાણ મેં તો પછી હું થયું? અરે મને કે પછી હું થાય? મને પરાયણે ઊભો કરીને સ્ટેજ ઉપર લઈ ગયા ને, મેં બધાને ઊભા કર્યા. મેં તો કેમ? અરે મને કે મેં રાષ્ટ્રગીત ગાયું. બધાને ઊભા કર્યા છે. અઘરું છે ભાઈ. અમારે એક સેલિબ્રિટીના વેમમાં એને એમ કે હું સેલિબ્રિટી હતો, એમ સેલિબ્રિટી છું, આવો વેમ કરી ગયો. પણ કોઈ માને નહીં કે આ સેલિબ્રિટી છે એમ. તો એક દી થાંભલા ઉપર ચડી ગયો. પહેલાં મેં કીધું એ બોગા થાંભલા ઉપર કાં ચડી ગયો?
અરે મને કે સેલિબ્રિટીને જોવા બધા જાય, ખબર છે કે શાહરૂખ ખાનને જોવા જાય, સલમાન ખાનને જોવા જાય, અમિતાભ બચ્ચનના બંગલે ઊભા રહે, આખી રાત ઊભા રહી છે કે, અને હું કે અહીંયા મને કોઈ જોતું નથી કે, એટલે હું થાંભલે ચડી ગયો છું કે, બધું ભલે મને કોઈ ન જોવે, હું ઉપરથી બધાને જોવી છે. તમારે કેવા થાય ને ઉપરવાળો જોવે છે. આમ સેલિબ્રિટી બને. બોલો, હમણાં એક જગ્યાએ પાગલખાનામાં મારો કાર્યક્રમ, તો હું ગયો, તો જમવા બેઠો. હવે આપણે તો ગમે હોય બેહવાનું જોઈએ, તો હું જમવા બેઠો, મારી સામે એક પાગલ આવીને બેઠો જમવા. અને બેઠો ને, અને ભાઈ જમવાનું બહુ સરસ મજાનું હતું, અડદિયા ને બાસુંદી, મને મજા આવે ખાવાની, જમવાનું સારું. પણ મારી સામે જે બેઠો હતો ને નાકમાંથી પ્રવાહી જાય, આમ જો રબડીને ભર્યો, એવું જાય. હવે એવું દ્રશ્ય જોઈએ આપણે, હા મને ખાવું કેમ ભાવે? કોઈને ભાવે? તમારી સામે કોઈને આમ જાતું હોય નાકમાંથી તો ભાવે? તો મને ન ભાવે. તો મેં એને કીધું, મેં ભાઈ રૂમાલ છે? રૂમાલ? મને કે છે ને, તને નહીં દઉં. અમે મારે નથી જોતો, તારું નાક સાફ કરી કીધું. મારે નથી જોતો કીધું ભાઈ. હમણાં તો તમે જોજો અમુક માણસો, તમને જો આ પ્રકૃતિ છે અત્યારે માણસની. તમે જોજો, તમને એક વસ્તુ કહું, હમણાં એક જણો આમ બરાબર સાયકલ લઈને નીકળ્યો, એક ભાઈ ઊભા હતા, એની પાસે જઈને કે બાપા એક બીડી આપો ને, બીડી. એટલે ઓલા બાપાએ બીડી આપી, પછી કે કાકા, પછી કાકા આવી ગયો, જો બાપામાંથી કાકા બાકસ છે, બાકસ. તો એ કે બાકસ તો હોય જ ને, બાકસ આપ્યું. પછી ઓલા બીડી હળગાવી, આમ બીડીનો ધુવાડો મોઢામાં લઈ સૂટ મારી, અને એની ઉપર આમ ધુવાડો નાખીને કે લે દીકરા. બીડી જોતી ત્યારે બાપા, બાકસ જોતું ત્યારે કાકા, બાકસ દેતી વખતે લે દીકરા. આવા થઈ ગયા માણસો ભાઈ, લેતી વખતે બાપા કે, દેતી વખતે દીકરા કે. હમણાં એક પાગલખાના અંદર ખાડો ખોદવાનો હતો, તો પછી પાગલોને બધાને લગાડ્યા જ કામે. તો એક પાગલ ખાડો ખોદતો હતો ને 2 જણા એની બાજુમાં ઊભા હતા. તો જે ઓલું પાગલખાનાનું સંચાલન કરતો હતો ને એ નીકળ્યો ત્યાંથી, અને ઓલો ખાડો ખોદતો હતો ને બાજુમાં 2 જણા ઊભા હતા ને એને પૂછ્યું, કાંઈ આ 2 બાજુમાં કાં ઊભા છે? ઓલો કે લાઇટના થાંભલા છે. તો બેને એક પાટું માર્યું ને તો 2 પડી ગયા. ઓલો વયો ગયો, સંચાલક કરતો હતો નહીં. 2 કલાક પછી પાછો આવ્યો ને તો ઓલો બેઠો હતો, ખાડો નહોતો ખોદતો. તો ઓલો આવીને કે ભાઈ તું ખાડો કેમ નથી ખોદતો? ઓલો કે લાઇટ ક્યાં? તમે થાંભલા પાડી નાખ્યા. ઓલા લાઇટના થાંભલા રાખ્યા તેને. બોલો હા, મમરો મને કહે કે મારો ભાઈબંધ છે મમરો. મારા દાવા ઘણા ભાઈબંધ છે ભાઈ. હા, મમરો મારો ભાઈબંધ છે. મમરો મારી પાસે આવ્યો. મેં કીધું મમરા હું હાલે? અરે મને કે આપણે તો જલસા જ હોય ને કે, હું જ્યારે ઉદાસ થાઉં ને કે એટલે મને મનોરંજનની જરૂર પડે નહીં કે, એટલે હું ગાર્ડન વયો જાઉં કે. અને ગાર્ડનમાં જાવ કે ઓલા કપલિયા હોય કે, ખબર ગાર્ડનમાં કપલિયા બેઠા હોય, કોકે મોઢે બાંધ્યું હોય ને, કોકે વળી ટોપા પહેર્યા હોય ને, એ બધા મોઢા હંતાડીને બેઠા હોય કે કપલિયા. એમાં કે હું જોઉં કપલિયામાં કે પછી મને કે અંદાજ તો આવી જાય, એટલે હું ત્યાં જાઉં કે, અને કપલિયાની સામો આમ ઊભો રહ્યો કે, અને 2 કપલિયાને જોઉં કે પછી હળવેક દઈને ઓલા કપલ 2 બેઠા હોય ને એને કહું, મોટા આની કરતાં કાલવાળી જે તું લઈને આવ્યો તો ને બહુ સારી હતી. એટલું કંઈ નહીં કે હું હોયો જ આવી છે. પછી કે જે એ બટા જેટલી બોલે કે આપણને મજા આવે છે. હમણાં તમારે પાડોશમાં એક ભાઈ ઘર જમાઈ રહેશે, ઘર જમાયો, હા ઘર જમાઈ રહેશે. બોલો, અને બરાબર ઝઘડો થયો. હવે રોજ ઝઘડો થાય. એક દી ઘર જમાઈ રહે ને એ બહાર બેઠો શેરીની બહાર. તો શેરીવાળા બધા કે અહીં બહાર બેઠો છે કે તારા બાપના ઘરે વયો જા. નહીં કે અહીંયા હું બેઠો છે કે રોજ તારી યાર ઝઘડો કરે છે ને તને કાઢી મૂકે છે, તો તારા બાપના ઘરે વયો જા. ઓલો કે હું મારા બાપના ઘરે હું કામ જાવ કે મારો બાપે કે ઘર જમાય છે. અમારે ઘરનું ઘર અમે લીધું જ નથી પેઢીઓમાં. મારા દાદાએ ઘર જમાયા હતા. અમે હરામ બરાબર અમારા નામે ઘર કર્યું હોય. અમે ઘર જમાઈ જ રહી છીએ. અમારી ઘર જમાઈ પેઢી છે. હમણાં તો ભૂકો આવ્યો, તો ભૂકો છે અમારે, ભૂકો આવ્યો. અને બાઘાને કહે કે બાઘા, હા એ કે આપણે ઓલા ભૂસાભાઈ નહીં કે, હા એની ઘરવાળીને ક્યાંક થઈ ગયું છે. હે? હા, એની ઘરવાળીને ક્યાંક થઈ ગયું છે કે, એની ઘરવાળી છે ને 15 દીથા બોલતી જ નથી કે, કંઈક થઈ ગયું છે કે, એવું કંઈક થઈ ગયું છે ને, કાંઈ બોલતી જ નથી કે. તો બાઘો કે કાંઈ વાંધો નહીં, મારી ઘરવાળીને રાતે મોકલી. પણ કે તારી ઘરવાળીને શું કામ પણ મોકલવી જોઈએ? એ કે ચેપી રોગ હોય અને કદાચ આને લાગી જાય તો એ કે આપણે ટેન્શન જાય. એ કે મારી ઘરવાળીને મોકલી. બોલો, હમણાં બાઘાની ઘરવાળી હવાના પોરમાં હંજેરો કરી દીધી. હંજેરામાં સમજો તમે? હંજેરો, આ ગૂગલમાં નથી આવતો આ શબ્દ હંજેરો. હંજેરો ગામડાના બધાય બહેનોને ખબર હોય હંજેરો કોને કહેવાય. એ બાઘાની ઘરવાળી હંજેરો કરતી હતી, બધું ગોતતી હતી, અને આમ ગોતીને બધું શેટીની અંદર નાખતી હતી. તો બાઘો કે અત્યારમાં હું કામ બધું આ કરશો, તું બધી વસ્તુ હંતાડશો, કે આ શેટીમાં નાખશો, હું કામ કરશો? બાઘાની ઘરવાળી કે તમે શાંતિ રાખો, કીટી પાર્ટીએ જ આપણા ઘરે રાખી છે. કે બધી મારી ફ્રેન્ડો આવશે ને, તો બાઘો કે ભલે ના આવે. એ કાંઈ હું લઈ જવાની છે? એ કે લઈ ન જાય, એની હોય ઓળખી જાય. હું નથી લઈ આવી છે કે. બોલો,
હમણાં જ એક સરસ મજાનું ફોટો પ્રદર્શન ભાઈ, બધા પેઇન્ટિંગ કરે ને, પેઇન્ટિંગ કરીને પછી બધા ફોટો પ્રદર્શનમાં મૂકે, તમને ખબર છે? તો ફોટો પ્રદર્શનની અંદર બધા એના પેઇન્ટિંગ મૂકેલા હતા, બાઘો અને એની ઘરવાળી બે ગયા હો, અને આમ બધા ફોટો જોતા હતા, એમાં એક સરસ મજાનું પેઇન્ટિંગ ભાઈ, સરસ મજાનું આમ જો એક છોકરી અને એને પાંદડેથી ઢાંકેલી હો, પાંદડેથી, અને બાઘો ટક્કર લઈ ગયો, 10 મિનિટ ઊભો રહ્યો, 15 મિનિટ ઊભો રહ્યો, 20 મિનિટ ઊભો રહ્યો, પેઇન્ટિંગની સામું જોઈને બાઘાની ઘરવાળી કે હાલો હવે પાનખર આવે ત્યાં સુધી ઊભું રહેવું છે. પછી બાઘો હાલવા માંડ્યો, બોલો હવે તો પાનખરને વાર લાગી ગઈ ભાઈ. હમણાં તો એક બેન એક દાદા પાસે કે દાદા હાથમાં ખંજોળ આવે છે, દાદા કે હાથ જોવા દો તો દાદાએ બેનનો હાથ પકડ્યો કે હા બહુ રૂપિયા આવવાના તમારે, લોટરીની ટિકિટ લીધી છે? ઓલા બેન કે ના રે ના, એ કે મેં કે 2 દી પહેલાં મારા ઘરવાળાનો વીમો કરાવ્યો છે. આવશે ઘણા પૈસા ગયું છે હવે. હમણાં એક જણો શેરીમાં એક ભાઈને મારતો હતો, મેં કીધું ભાઈ હું કામ મારો છો? અરે મને કે આ 6 મહિનાથી મારી પાસેથી પૈસા લઈ ગયો, 6 મહિનાથી પૈસા લઈ ગયો છે. હું જ્યારે માંગુ ત્યારે એમ કહે છે કે મારી ઘરવાળી દવાખાને છે, મારી ઘરવાળી દવાખાને છે, મારી ઘરવાળી દવાખાને છે કે પછી કે આજ મને ખબર પડી એની ઘરવાળી દવાખાને છે પણ નર્સ છે કે દેતો નતો, બોલો મારી ઘરવાળી દવાખાને છે. હમણાં એક બેન તો રોજ પાણીપુરી ખાવા જાય હો, રોજ પાણીપુરી, સાંજે 5 વાગે એટલે પાણીપુરી ખાય, પાછી એક બે ન ખાય, 70, 75, 65, 35, 40 જેવી કેપેસિટી એટલી પાણીપુરી બેન ખાયો. અને રોજ બેન પાણીપુરી ખાય. તો એક દી શેરીવાળા બેને બધાએ પૂછ્યું કે બેન તમે રોજ એટલી બધી પાણીપુરી ખાવ છો? તો ઓલા બેન કે આ ખાવી પડે ને, મને ડૉક્ટરે કીધું છે. હે, ડૉક્ટરે તમને પાણીપુરી ખાવાનું કીધું? એ કે હા કીધું છે ને. હું કીધું? અરે ડૉક્ટરે એમ કીધું છે કે તમારા શરીરમાં પાણી ઓછું થાય છે તો પાણીપુરી ખાતા રહેજો. તો એ રોજ 60-65 પાણીપુરી ખાવું છે, એ બાને પાણી શરીરમાં વધે ને. અને તમે જોજો પાણીપુરીની લારીએ તમે જાઓ ને અને પાણીપુરીવાળો છૂંદો નાખે ને, પછી આપણે એમ કહીએ ને કે આ ભાઈ બહુ તીખું, એ તમારો વેમ છે, તીખું ન હોય, વેમ છે તમારો, એ ખાઓ તમે જોજો. કપડાં લેવા જાઓ તમે એમ કહો ને કે અહીંથી જરાક ફીટ છે એટલે આપણને ખબર, એ તમારો વેમ છે. બૂટ લેવા જાઓ તમે એમ કહો ને મને જરાક આગળથી ડખે છે, એ તમારો વેમ છે. હા, ગમે એ વસ્તુમાં આપણે એમ કહે ને કપડાં જરાક ચમકણા છે, નહીં, તમારો વેમ છે. આપણને ગમે એ વસ્તુમાં ગમે એ માણસ એમ જ કહે કે આ તમને વેમ છે. આપણે એમ કહે ઘડિયાળ મને જરાક વાગે, નહીં, એ તમારો વેમ છે. પણ તમે દવાખાને જાઓ અને દઈને ડૉક્ટર સાહેબને એમ કહો કે મને પેટમાં દુખે છે, ડૉક્ટર સાહેબ એમ ન કહે કે તમને વેમ છે. એ તો આવી સીધું એમ જ પૂછે કેમ છે, આવી જા, બેસી જા, એ સીધું બિલ જ બનાવે ભાઈ. હમણાં મને બાઘો કહેતો હતો, મને કે ગઈકાલે કે મેં ભૂસાને, લખાને, રમેશભાઈને, વિઠ્ઠલને, આ ચારેયને કે 2 ટી-શર્ટ અપાવ્યા છે. મેં તો એમ, મને કે હા, મેં તો કેવી રીતના અપાવ્યા? અરે મને કે આમ જો ફ્રી ઓફ કોસ્ટ. તો મેં તો કેવી રીતના અપાવ્યા? મને કે એ ચારેયને મેં શીખવાડી દીધું હતું કે તમારે મારી હારે આવવાનું અને હું ભાગું એટલે તમારે ભાગી જવાનું. તો કે કાંઈ વાંધો નહીં, કે મારી યાર ચારે આવ્યા કે અમે કે 5 જણા ગયા ત્યાં, અમે બધાએ 2 ટી-શર્ટ પસંદ કર્યા કે અને કે 2 ટી-શર્ટ લઈ અને મેં કે મુઠ્ઠી વાળી એટલે ટી-શર્ટવાળો ઠેકડો મારીને મારી વાહે કે હું આગળ ટી-શર્ટવાળો વાહે કે 1 કિલોમીટર દોડે હોય કે ને પછી મેં એને ટી-શર્ટ પાછા આપી દીધા. એટલે ટી-શર્ટવાળો રાજી થઈ ગયો. હું કામ? કે એના ટી-શર્ટ પાછા મળી ગયા. આ ચારે રાજી થઈ ગયા. હું કામ? એને ટી-શર્ટ મળી જાય. મેં આમ મુઠ્ઠી વાળી, આ ચારે આમ મુઠ્ઠી વાળી, મફતમાં કોકના ટી-શર્ટ લઈ આવે, બોલો. હમણાં લખો છે ને 13મા માળે રહેશે, લખો 13મા માળે. તો લખાએ ભૂસાને ફોન કર્યો, ભૂસા આવ્યો ઘરે નાસ્તો કરવા આવ્યો? તો ભૂસો તો ગયો, લખાને 13મા માળે ગયો. 13મા માળે ગયો ને તો એને તાળું માર્યું હતું અને બહાર લખ્યું હતું કેવી લાગી મજાક. તો ભૂસાએ ખિસ્સામાં પેન કાઢી નીચે લખી નાખ્યું કે હું આવ્યો જ નહોતો, હું આવ્યો જ નહોતો. આમ ભૂસો પાછો ભાડે રહેશો, ભૂસો બિલ્ડિંગમાં 4થા માળે ભાડે રહેશે. અને એના મકાન માલિક એક દી આવ્યા કે ભૂસા આ 14 મહિના થયા તે મકાન રાખ્યું, અને તારા લગ્ન થયા એના 14 મહિના થયા, 14 મહિનાથી તું મારા મકાનમાં ભાડે રહેશો કે તે મને ભાડું આપવા નથી એવું કે 14 મહિનાથી કે હવે કે દાદરા ચડી અને મારા પગ દુખે છે કે. તો ભૂસો કે પણ એમાં શું ગરમ થાવ છો, લીફ નખાવી દો, લીફ નખાવી દો, તમારા પગ ન દુખે કે. અરે એમ નહીં, હવે તું ભાડું દે તો કે લીફ નખાવી દો, બોલો. પાછો આ ભૂસો ભૂલકણો છે, ભૂસો ભૂલકણો ટ્રેનમાં ચડી ગયો. એક દી ટ્રેનમાં ચડી ગયો ને તો હવે ટ્રેનમાં ટીટી આવે, તો ટીટી આવીને કે ભાઈ ટિકિટ. ત્યાં તો ભૂસો મીડ્યો ફાફા મારો, ઘડીક થેલામાં જોવે ને, ઘડીક ખીચામાં જોવે ને, ઘડીક બાજુવાળાને થેલામાં જોવે ને, બધી જોવા મીડ્યો.
તો ટીટી એને મોઢા સામું જોઈને કે ભાઈ તમે કે ખારા ઘરના વ્યક્તિ લાગો છો એટલે ટિકિટ નથી જોતી, રહેવા દો, ગોતોમાં. પૂછો કે ગોતવા તો દ્યો. અરે પણ નથી ગોતવી, રહેવા દો. અરે ગોતવા દ્યો કે મારે ક્યાં જવું છે એમાં લખ્યું છે. મારે ક્યાં જવું છે ટિકિટમાં લખ્યું. એ ભૂલી ગયા. બોલો, હમણાં એક બેન અમારા સુરતમાંથી ટ્રેનમાં ચડી ગયા અને ટ્રેનની અંદર ચડ્યા ને તો ટીટી આવ્યો. ટીટી આવે એટલે ચેક કરવા તો બેનની ટિકિટ માંગી. ટીટી ટિકિટ જોઈને કે બેન આ ટિકિટ છે ને, આ લોકલ ટ્રેનની ટિકિટ છે, સ્લો ટ્રેન હાલે ને એની ટિકિટ છે. બેન કે હે ઓલી ધીમી ધીમી ટ્રેન ન હાલે, આ એની ટિકિટ છે અને તમે બેસી ગયા છો ફાસ્ટ ટ્રેનમાં. તો આ બેન કે મને હું કામ કહો છો, ડ્રાઈવરને જઈને કહો ધીમી આ કે આપણે ક્યાં ઉતાવળ છે, એમ કરીને થેપલાને સૂંદો કાઢ્યો. બોલો, ધીમી ભલે આ કહી. આપણે જોજો બસમાં જઈ, ટ્રેનમાં જઈ, આપણે ગમે ત્યાં જઈએ ને, આપણે બસ સ્ટેન્ડની અંદર બેઠા હોય, રેલવે સ્ટેશનની અંદર બેઠા હોય ને આપણી બાજુમાં કોઈ છોકરી બેઠી હોય અને છોકરી બેઠી હોય ને તમે એની બાજુમાં બેહવા જાઓ એટલે છોકરી તમારી સામું એવી રીતના જોવે કે એ પોતે હિરોઈન હોય અને તમે વિલન હોવ. એમ આપણી આમ ડોળા ફાડી જોવે. હમણાં જ એક બેનને ફોન આવ્યો ને બેનને, એટલે બેન કે હેલો, એટલે સામેથી કોઈ પુરુષ બોલતા હતી કે હાલો મેડમ, હા કે બોલો બોલો મેડમ, ત્યાં તો આ કે તમારે મને ફોન નહીં કરવાનો હોય કે હું બહુ સંસ્કારી પરિવારની હોઉં છું કે મારો ઘરવાળો બહુ સંસ્કારી છે, અમે સંસ્કારી પરિવારવાળા છીએ, તમારે કે મને ફોન નહીં કરવાનો હોય કે હવે આજ પછી ફોન ન કરતા. ઓલા ભાઈ કે શાંતિ રાખો બેન, એમ નહીં આજ પછી તમે મને ફોન ન કરતા, ન કરું પોલીસમાં નંબર આપી દે. આ ભાઈ કે શાંતિ રાખો, હું પોલીસવાળો જ બોલું છું, તમારો સંસ્કારી પતિ છે ને એ છોકરીની છેડતી કરતો હતો, એમાં પકડાઈ ગયો છે, જામીન લઈને આવો ને છોડાવી જાઓ. તમારા સંસ્કારી પતિને છોડાવી જાઓ. હમણાં તો એક બેન બ્યુટી પાર્લરમાં ગયા. બોલો, બ્યુટી પાર્લરની અંદર ગયા બેન, અને બેન આમ જો ફેશિયલ કરાવ્યું, વાળ કરાવ્યા. બહેનોના પાછા વાળ એમ રોજ આમ રહેવા જોઈએ, આમ રહેવા જોઈએ, આમ રહેવા જોઈએ. પુરુષોને ખાલી વાળ રહેવા જોઈએ. બહેનો એ વાળ બધા કરાવે ને પછી મેકઅપ કરાવ્યો ને પછી સરસ મજાનો તૈયાર થયા ને પછી કહેવાય મહેંદી મૂકી દે. અને ઓલી બ્યુટી પાર્લરવાળી બે હાથમાં મહેંદી મૂકી દીધી અને બેન બહાર નીકળ્યા ને બહાર નીકળીને જોયું ને પછી ખબર પડી એ તો સ્કૂટી લઈને આવ્યા હતા. આ કે કોણ? હમણાં બાઘાની ઘરવાળી એની બેનપણીને કહેતી હતી, બ્યુટી પાર્લરમાં ભેગી થઈ ને તો બેનપણી વાતું કરે. તો બ્યુટી પાર્લરમાં બે બેનપણી ભેગી થઈ ગઈ એટલે બાઘાની ઘરવાળી કીધું એ કે મારો બર્થડે આવે છે ને તો આ વખતે કે મારો ઘરવાળો છે ને કે ભાગેશ એ કે મને છે ને ડાયમંડની વસ્તુ આપવાનો છે કે ડાયમંડની. તેની ફ્રેન્ડ કે તને કેમ ખબર પડી? એ કે 2 દી પહેલાં કોકની યાર ફોનમાં વાત કરતો હતો કે મારી હાટું એક નંગ રાખજે. એ કીધું એ બીજા નંગની વાત કરે છે. હમણાં એક જણો બહારની અંદર ગયો, બહારની અંદર ગઈ અને તેર થઈને બહાર નીકળ્યો. બહારની અંદર ફૂલ પી ગયો, ફૂલ પીને બહાર નીકળ્યો ને એટલે એક જણો આલ્યો જતો ગઈ ટેક્સી લાવ. ઓલો એની પાસે આવીને કે હું ટેક્સી વાળો નથી, હું પાયલોટ છું. હા તો પ્લેન લઈ જા. લઈ તું જાય. હમણાં એક જણો પ્લેનની અંદરથી ઉતરી ગયો. બોલો, પ્લેનની અંદર થયો, રનવે ઉપર જે પ્લેન હતું ને પ્લેનમાંથી ઉતરી ગયો. મારે નથી જવું. ત્યાં બધાએ ભેગા થઈ ગયા, પણ હું વાંધો છે, મારે નથી જવું. પણ કેમ નથી જવું? અરે કે મારે નથી જવું. પણ કેમ નથી જવું? એ કે એર હોસ્ટેજ કહેતી હતી કે એમાં મૂંઝાવાનું ન હોય, ઉપર ચડે ને એટલે બધું રેડી થઈ જાય. કે આવું એર હોસ્ટેજ કહેતી હતી. તો બધાએ કે આ વાત સાચી છે કે એમાં કાંઈ મૂંઝાવાનું ન હોય, ઉપર ચડે એટલે બધું રેડી થઈ જાય. ઓલો કે મને નહીં, પાયલોટને કહેતી હતી મૂંઝાવાનું ન હોય, ઉપર ચડે પછી રેડી થઈ જાય. અમારે હું મરી જવું છે, અઘરું છે કે ભાઈ. હમણાં એક જણો મારો માર ટુ વ્હીલ લઈને જાય, ટુ વ્હીલ લઈને જાય. હા, ફટાકા વાહે બોલતા જાય. તમે જુઓ હવે ઓલી ગાડીઓ આવી છે અમુક તો 100 ઉપર હાલે ને 80 ઉપર હાલે. ખબર? ઓલા બુલેટ ને મોટી ગાડીઓ હોય ને બધી, ઓલી એને શું કહે સ્પોર્ટ બાઇકો, એની સ્પીડો કેટલી હોય, પણ એ ગમે એવી સ્પીડવાળી બાઇક હોય પણ હાલે એક્ટિવાની વાહે. તે એક જણ આમ લઈને નીકળ્યો, ફટાકા બોલતા જાય, ફટ. અને જાતો તો અને એક પોલીસવાળા સાહેબ, એ ધીમી આંખ, એટલી બધી હું ઉતાવળ છે. ઓલો કે સાહેબ આગળ રહેજો, બ્રેક ફેલ થઈ ગઈ છે. આ કોકની યાર ભટકાઈ પહેલાં ઘરે પૂગી જાવ કે કોકની યાર ભટકાઈ પહેલાં મને ઘરે પૂગી જવા. એક જણો હમણાં 4 વ્હીલ લઈને ગયો ગેરેજમાં, ગયો ને ત્યાં જઈને કે આની બ્રેક ફેલ થઈ ગઈ છે કે રિપેરિંગ કરવી હોય તો કેટલા થાય? ઓલો ગેરેજવાળો કે 1800 રૂપિયા. અત્યારે કરવી હોય તો 1800 રૂપિયા, અને કાલ સવારે કરવું હોય તો 30,000 રૂપિયા. ઓલો કે એમ એક રાતમાં એટલો બધો ભાવ વધી જવાનો? અત્યારે કરવું તો 1800, કાલ કરવા હોય તો 30,000.
ઓલો ગેરેજવાળો કે ભાવ નથી વધવાનો, પણ કાલ તો બોનેટી નહીં હોય ને, કારણ કે તું બ્રેક વગરની લઈને નીકળ, એ કોકની યાર ભટકાય નહીં. હમણાં એક જણાને સાહેબ કહેતા હતા કે આ તે 5મો એક્સિડન્ટ કર્યું કે તને ખબર છે? આ 5મો એક્સિડન્ટ તે કર્યું છે, તારામાં કાંઈ ભાન છે કે નહીં? કે 5મી વાર તે કે માણસને ઉડાડ્યો. ઓલો કે સાહેબ ખોટી વાત કે ચોથું જ છે. કેમ? કે એકને 2 વખત નહોતો ઉડાડ્યો મેં, એકમાં જ ગણાય. એકનો એક વ્યક્તિને 2 વાર ઉડાડ્યો તમે. હમણાં તો એક જણો એટલો દારૂ પીવે, એટલો દારૂ પીવે, એટલો દારૂ પીવે, એટલો પીવે, ભલે ને પીવે, એટલો બધો દારૂ પીવે, એટલો બધો દારૂ પીવે. હા, તો સોસાયટીવાળા એની પાસે કહે કે એટલો બધો તું દારૂ પીશો, કે એટલો બધો તું દારૂ પીશો, કે ઓલો કે હું નથી પીતો. અરે તું પીશો ને પાછો કે હું નથી પીતો? આ તું પીને આવ્યો? અને હું નથી પીતો, મારા દાદા મારા પૈંડમાં આવે છે, એ મને એમ કહે છે પીવરાય, એટલે હું એને પીવરાવું. હું નથી પીતો, મને તો દારૂ ગમે જ નહીં. કે બોલો, એક મોટી જબર ફેક્ટરી હતી ભાઈ, મોટી જબર ફેક્ટરી ને એમાં આગ લાગી. એવી આગ લાગી, એવી આગ લાગી, ઓલવાયની એવી આગ લાગી, એવી આગ લાગી ને બધા પબ્લિક હતું ભેગું થઈ ગયું. પછી મેં જઈને પૂછ્યું, મેં કીધું આ શેની ફેક્ટરી હતી? મને કે આગ ઓલવવાના સાધનો અહીં બનતા છે. એમાં જ આગ લાગી ગઈ. બોલો, હમણાં બાઘોને એની ઘરવાળી બે બેઠા હતા ને, એટલે બાઘાએ કીધું એની ઘરવાળી કે હું તને એક સવાલ પૂછું કે જો તું સાચો જવાબ દઈ દે ને તો તને હું 500 રૂપિયા આપું. એની ઘરવાળી કે હાલ પૂછ. એટલે બાઘાએ કીધું કે એવો કયો ચોર છે જેને પોલીસ ન પકડે? બાઘાની ઘરવાળી કે બોલ જવાબ આપી દઉં, 500 રૂપિયા આપીને. બાઘો કે હા 500 આપી દઉં, કે તું જવાબ આપી દે. ત્યારે બાઘાની ઘરવાળી બોલી કે પ્રશ્ન બોલો ફરી વાર. બાઘો કે એવો કયો ચોર છે જેને પોલીસ ન પકડે? બાઘાની ઘરવાળી કે કામચોર, તારી જેવો કામચોર, એને પોલીસ ન પકડે. હમણાં એક જગ્યાએ મર્ડર થઈ ગયું, મર્ડર. હા ને સાહેબ એવા તપાસમાં કે આ મર્ડર થયું છે એમાંથી, કે આ ગોળની કાકડીમાંથી. આ ગોળની કાકડીમાંથી મર્ડર થયું. એમ? ગોળની કાકડીમાંથી કેવી રીતના? કે ગોળની કાકડી ઉપર માખી બેઠી હતી, માખી ઉપર કે ગરોળીની નજર હતી, ગરોળી ઉપર કે ઉંદરની નજર હતી, ઉંદર ઉપર કે બિલાડીની નજર હતી, અને બિલાડી ઉપર અમારા કૂતરાની નજર હતી. અને બરાબર થોડું ઘણું હસલ ખસલ થયું અને બટાજટી બોલી. અને બટાજટી બોલી, પણ શેઠ હતા ને એણે કે 1 કિલોનું તોલું આવે ને એ છૂટું કે મારા કૂતરાને માર્યું, મારો કૂતરો મરી ગયો, પછી મેં શેઠને તોલું માર્યું. શેઠ મરી ગયો. અઘરું છે ભાઈ. હમણાં તો શેરીની અંદર 8-10 છોકરા રમતા હતા ને, તો મારી ઘરવાળી એક છોકરાને બોલે કે હાલે બેટા જાતો હોય કે 40 રૂપિયાની દહીં લેતો હોય અને 10 રૂપિયાની તું ગુલ્ફી ખાતો આવજે. તો છોકરો ગયો, પહેલાં એણે ગુલ્ફી લીધી, ગુલ્ફી ખાધી, પછી દહીં ન મળ્યું, દહીં ખલાસ થઈ ગયું. તો પાસે હોય કે લ્યો 40 રૂપિયા, દહીં ખાલી થઈ ગયું. આ તો તને કીધું ગુલ્ફી ખાવા દીધા ને પૈસા. બાઘાનો છોકરો હમણાં સ્કૂલે જતો રોતો હતો. बाघों के शेर के बच्चे कभी रोते नहीं, शेर के बच्चे कभी रोते नहीं. અને બાઘાનો છોકરો બોકા નાખે. બાઘો કે शेर के बच्चे कभी रोते नहीं. એનો છોકરો કે शेर के बच्चे कभी स्कूल भी नहीं जाते. કે તમે દફતર લઈને રોજ સવારમાં મોકલી દો 100 વાગ્યામાં. એ બી સીધી જી એમાં લાઈને ટીકે. 3 છોકરા બેઠા હતા હમણાં, 3 છોકરા બેઠા હતા ને 3 છોકરા વાતો કરતા હતા. એ કે જે સૌથી મોટું ખોટું બોલશે ને એને કે આપણે આમ જો ચોકલેટ આપશું. સૌથી મોટું ખોટું બોલશે એને આપણે ચોકલેટ આપશું. કે 3 આવી વાતો કરતા હતા ને હું ત્યાંથી નીકળ્યો. મેં કીધું આવું તમે શીખો છો ખોટું બોલવાનું? અમે તો આવા સંસ્કાર છે તમારા? અમે તમારી જેવડા હતા ને મેં કીધું ત્યારે અમને ખબર ન પડતી ખોટું કોને કહેવાય. એક છોકરો કે આ ચોકલેટ એને આપી દો. કે ચોકલેટ એને આપી દીધી. અને હમણાં હું ન્યૂઝ જોતો હતો, ન્યૂઝ જોતો હતો ને, હું તો ઘરે તો ન્યૂઝ જોતો હતો. ન્યૂઝમાં આવ્યું બ્રેકિંગ ન્યૂઝ, સુરતની અંદર બરફ પડ્યો. ત્યાં તો હું ઊભો થઈ ગયો, મેં સુરતમાં બરફ ક્યાં પડ્યો? ત્યાં તો બ્રેકિંગ ન્યૂઝ, સુરતની અંદર પડ્યો બરફ. અમારા સંવાદદાતા ફકરુભાઈ આપણે સાથે જોડાઈ રહેલા છે, તો આપણે ફકરુભાઈ પાસે સીધા જાણીએ. હા તો ફકરુભાઈ જલ્દી બતાવો કે સુરતની અંદર બરફ પડ્યો કેવી રીતના પડ્યો છે, કયા વિસ્તારમાં પડ્યો છે? તો ફકરુભાઈ કે નમસ્કાર જી, જરૂરથી જણાવી દઉં કે આજે અમારા ભાગલ વિસ્તારમાં રૂવાળા ટેકરા પાસે ફકરુભાઈ એની સાયકલ વાહે બરફ બાંધીને જતા હતા, એમાં બરાબર સાયકલ પડી તો બરફ પડી ગયો. સાયકલમાંથી બરફ પડ્યો, બરફ લાંબુ કર્યું, સુરતમાં બરફ પડ્યો. તો મારી પાસે બાઘો આવ્યો, મને કે મારી બાજુમાં પદમભાઈ રહે છે, પદમભાઈ. તો પદમભાઈ છે ને એ રહે ને કે મારી બાજુમાં. તો પદમભાઈ કે સવારના પોરમાં ઉદાસ બેઠા હતા.
તો બાકુ કે મેં પૂછું ઉદાસ કાં બેઠા? પદમભાઈ કે જો ને મારું શરીર કેવું હોય કે હવે કે મારે ફેસબુકમાં ફોટા મૂકવા હોય કે તો હું ફોટા મૂકું ને તો મારું પેટ બહુ મોટું છે ને કે તો ફોટા સારા નથી આવતા. તો બાઘો કે પછી મેં પદમને આઈડિયા બતાવ્યો કે તારે પેટના ફોટા નહીં મૂકવાના, તારે છાતી સુધીનો જ ફોટો લેવાનો એ ચડાવવાની કે. તો પદમ રાજી થઈ ગયો. પેલા કહેવત હતી ને, નેકી કર ઓર દરિયે મેં ડાલ. પેલા કહેવત હતી નેકી કર દરિયે મેં ડાલ, હવે સબ કુછ કર ફેસબુક મેં ડાલ. હા, તમને આ ફેસબુકની વાત આવી એટલે કહી દો. હમણાં એક ડોશીમાં છે ને બરાબર આમ થાંભલા હેઠે ક્યાંક ગોતતા હતા, થાંભલા હેઠે એવું ક્યાંક ગોતતા હતા. તો એ આમ વાંકા વાંકા ગોતતા હતા તો એક જણ આવ્યો, એ મીડો ગોતવા કે ડોશીમાં હું ગોતો છો? ડોશીમાં કે કાંઈ નહીં, મારી બૂટી પડી ગઈ છે. ત્યાં તો એ મીડો ગોતવા, ત્યાં બીજા બે ચાર આવ્યા, એ મીડા ગોતવા. ધીમે 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 કરતાં ટોળું થયું. ટોળું એટલે 30-40નું, હે ભાઈ 45નું ટોળું હો, મીડા બધા ગોતવા. પછી કલાક સુધી બધા વાંકા વાંકા ગોત્યા ને બધાની કમર રહી ગઈ. પછી કે માડી તમારી બૂટી પડી ક્યાં ગઈ હતી? માડી કે હા મેં ઝૂંપડીમાં. તો કે ઝૂંપડીમાં પડી ગઈ હતી ને અહીં થાંભલા હેઠે ગોતો છો એમ જડે તમને? તમને એટલી ખબર નથી પડતી? જ્યાં ખોવાણું હોય ત્યાં જ જડે કે ઝૂંપડીમાં ખોવાણી છે ને અહીંયા ગોતો છો? માડી કે પણ મારી ઝૂંપડીમાં અંધારું છે. અરે કે અંધારું હોય કે અંજવાળું હોય કે જ્યાં ખોવાણું હોય ત્યાંથી જ જડે. તો માજી કે હું તમને બધાને એ જ સમજાવું છું કે જ્યાં ખોવાણું હોય ત્યાંથી જ જડે. કે તમે આ મોબાઈલમાં મંડાણા છો, ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં બધાને લાઇકો કરો ને રિક્વેસ્ટ મોકલો ને ફ્રેન્ડ બનાવો ને તમારો ડોહો એકેય કામમાં નહીં આવે. કોઈક મારવા આવશે ને તો પાડોશી હારે સંબંધ સારા રાખો, પરિવાર હારે સારા સંબંધ રાખો. કે કોઈક મારવા આવશે તો પાડોશી આડો આવશે. કે આ ફેસબુકમાં એકેય નહીં આવે ડોહો. તમને અમે કહીએ છીએ કે તમે બધું ખોવાણું ઘરમાં ગોતો, બહાર ગોતોમાં. આ ફેસબુકના દીકરાઓ થાવ છો તે બહાર નકરા ફ્રેન્ડ બનાવો છો ને એકાબીજાને બર્થડે વિશ કરો છો. આ પાડોશી રે એને બર્થડે વિશ કરવા જાને, આ સામે રે એને બર્થડે વિશ કર, બીજાને બર્થડે વિશ કરવા જશે જે તને ઓળખતોય નથી, અમેરિકામાં રહેશે. એને આ પાડોશીમાં તારી બાજુમાં ફકરુભાઈ રહેશે તો ફકરુભાઈને બર્થડે વિશ કરાય ને તો ફકરુભાઈ તને કેક તો ખવડાવે. અન ડોશીના ખીજાણા બધાને કે તમે તમારાને પકડતા રહ્યો, તમારું અંદર ખોવાણું એને ગોતો કે બહાર ગોતો છો. અને વાતે સાચી છે, બહાર ગોતવાની જરૂર નથી, ઘરમાં ગોતવાની જરૂર છે. પરિવારની અંદર પ્રેમ ખોવાણો છે, આપણા આજુબાજુ પાડોશીમાં આપણો પ્રેમ ખોવાણો છે, મિત્રો ખોવાણા છે, એને ગોતવાના છે. અને અત્યારે માણસ જે ફેસબુકમાં લાગ્યો ભલે વાંધો નથી આપણને, પણ એકબીજાને મળતું રહેવું, આનંદ કરતો રહેવો, સાથે મળી અને મોજ કરતી રહી. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને છેલ્લે ચાર્લી ચેપલિને બહુ સારી વાત કરી છે કે હું કોઈને આખો દિવસ હસાવું નહીં ને, જે દિવસે હું કોઈને હસાવું નહીં ને એ આખો દિવસ મારો વ્યર્થ જાય છે. એટલે સાહેબ આપણી જિંદગી વ્યર્થ ન જાય એનું ખાસ ધ્યાન રાખવું અને હસતા રહેવું. અને આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. માત્ર તમને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન તો આભાર. એક જણો હમણાં મને સવારમાં હામો મળ્યો, બોલો મારો માર જાતો હતો. મેં કીધું ભાઈ કઈ જગ્યાએ? મેં કીધું ભાઈ કઈ જગ્યાએ? મન કે જहाँ દિલ કરતા है वहाँ घूमते हैं, फिर सस्ती होटल देखते वहाँ रुकते हैं. कि जहाँ दिल करता है वहाँ घूमते हैं, सस्ती होटल देख के वहाँ रुकते हैं. પછી મેં કીધું કે माना घूमना फिरना होटल में ठहरना अच्छा लगता है, माना घूमना फिरना होटल में रुकना अच्छा लगता है, लेकिन होटल का कमरा कितना भी अच्छा हो लेकिन घर जैसा आराम नहीं मिलता है साहब, घर जैसा आराम नहीं मिलता. હમણાં હું એક હોટલમાં રોકાણો ને તો હોટલની અંદર ઓલા કાઉન્ટરે કીધું, મેં કીધું ભાઈ રૂમમાં માકડ તો નથી ને? અરે મને કે ના રે ના. એમાં આમ કહીને આમ રજિસ્ટર ખોલ્યું ને એમાં તો એમાં જ માકડ હતો. મેં તું તો કે માકડ નથી, આ રજિસ્ટરમાં માકડ રહ્યો. મને કે તમારો રૂમ નંબર વાંચવા આવ્યો છે ત્યાં નહીં આવે. હવે એ ક્યાં વાંચીને આવવાનું છે બોલો? તો આખી રાત મને નકરા મચ્છર ને માકડ કરડ્યા હો. સવારના પોરમાં હું કાઉન્ટરે ગયો, મેં જઈને કીધું મેં ભાઈ આ હોટલની અંદર મેં આખી રાત નકરા મને મચ્છર ને માકડ કરડ્યા. મન કે ભાઈ શું કરવું, સસ્તી હોટલ છે બધા અહીંયા જ આવે છે. એ કે સસ્તી હોટલ છે બધા કે અહીંયા જ આવે. હમણાં એક જણો મુંબઈ ફરવા ગયો, બોલો મુંબઈ ફરવા ગયો ને તો હોટલમાં ઉતરો ને એટલે ઓલા વેઇટરને કે ભાઈ તમારે અહીં જમવાનો સમય શું છે? એટલે ઓલો વેઇટર કે સવારે 7 થી 10 નાસ્તો, પછી 11 થી 2 જમણવાર, પછી 3 થી 7 ચા નાસ્તો અને 8 થી 11 જમવાનું. ઓલો કે તમે મને નકરો ખાવામાં જ રાખશો કે પછી મુંબઈ ફરવા દેવો? એને એમ કે નકરો ખાવાનો જ આ ટાઈમ સુધી નકરો ખાધા જ કરવાના છે. એક જણો નકરી મોટી મોટી વાતો કર્યા કરે, અમુક જોયો તમે આમ એટીટ્યુડ મોટી વાતો બહુ કરે. એક જણો નકરી મોટી મોટી વાતો કર્યા કરે ને એમાં એક હોટલમાં જમવા ગયો. તો જમવા ગયો ને તો બરાબર જમતો હતો ને એમાં વેઇટર એનો મિત્ર હતો. તો જોઈને કહેલા તું આ હોટલમાં કામ કરશો? બોલો કે હા હું આ હોટલમાં કામ કરું છું પણ અહીં જમતો નથી. હું આ હોટલમાં કામ કરું છું
પણ જમતો નથી ગયો. એક જણો તો જમતો જમતો ઓલા વેઇટરને બોલાવ્યો કે અહીંયા તો એ કે શું છે એ કે આ વાસણ એ કે હાબુથી સાફ કરો છો? ઓલો કે હા, તમને કેમ ખબર પડી? સફાઈ જોઈને ખબર પડી? ઓલો કે ના રે ના, આમાં જો નકરો હાબુ સોઈટો જ હરખું ધોતો આવી ગયો, સફાઈનો દીકરો ક્યાં થશે? હમણાં એક મેનેજરે વેઇટરને કીધું તને 5 મિનિટ માટે હું મેનેજર બનાવી દઉં તો તું શું કર? વેઇટર કે હું મેગી બનાવું. એમ 1 વર્ષ માટે તને મેનેજર બનાવું તું શું કર? ઓલો કે હું ન બનું. કેમ? એ કે એટલી બધી મેગી કોણ ખાય? હવે એને વરદી મેગી જ બનાવી હતી. મારો મિત્ર છે, એને રેસ્ટોરન્ટ ખોલ્યું. તો મને જ્યારે મળે ને ત્યારે મને કે નવસાદભાઈ મારા રેસ્ટોરન્ટ આવો ને. મેં કીધું પછી આવીશ. મને કે મારા રેસ્ટોરન્ટ આવો ને પ્લીઝ. આવી રીતના મને એણે ઘણી વખત કીધું હતું. એક દી મેં હામાં મળ્યા ને તો મને કે તમે રેસ્ટોરન્ટ આવો ને. મેં કીધું ભાઈ હું કાલે બપોર આવ્યો હતો, તારું રેસ્ટોરન્ટ બંધ હતું. સાંજે આવ્યો તોય તારું રેસ્ટોરન્ટ બંધ હતું. મને કે તમે જમવાના સમય આવ્યા છો. એ કે અમે ઘરે જમવા ગયા હોય ને. મેં કીધું ભાઈ તું રેસ્ટોરન્ટ બંધ કરી દે, તું જમવાના સમયે બંધ રાખ તો કોણ આવે કીધું. હમણાં તો એક વિદેશથી એક જણો આવ્યો અહીંયા ફરવા માટે આવ્યો. બોલો, દર્શન કરવા બધું કે આપણા બધા સ્થળોના દર્શન કરવા ને ભારત દર્શન કરવું મારે જોવું છે ને. તો વિદેશથી આવ્યો ને તો હોટલમાં રોકાણેલો. તો હોટલમાં આવેલો વેઇટર હતો ને એની મિત્રતા સારી થઈ ગઈ. તો પછી વેઇટર રોજ આ વિદેશીને એમ કે માવો ખવડાવો ને. તો ઓલો વિદેશી બિચારો માવો ખવડાવે ને રોજ. ઓલો વેઇટર વિદેશીને એમ કે માવો ખવડાવો ને. ઓલો ખવડાવે માવો. હવે આવું 15-20 દી આવેલું. એમાં ઓલો એક વિદેશી એક દિવસ ક્યાંક બહાર ગયો છે ને, એક્સિડન્ટ થયું ને તો એને લોહીની જરૂર પડી. તો હવે કે મને તો કોઈ ઓળખતું નથી પણ આ વેઇટરનો નંબર છે કે એને ફોન કરો. તો વેઇટરને ફોન કર્યો ને વેઇટરને કીધું દવાખાનામાંથી કે આનું એક્સિડન્ટ થયું છે ને, આને લોહીની જરૂર છે, તમે આપશો? તો વેઇટર કે કાંઈ વાંધો નહીં, આપીશું. તો ત્યાં લોહી દેવા ગયો. એ લોહી દીધું, ઓલા વિદેશીને લોહી ચડાવ્યું, એ સારો થઈ ગયો. પાછો આ હોટલમાં આવ્યો. હોટલમાં આવ્યો ને એટલે સવારના પોરમાં ઉઠી અને આ વેઇટરને કે એલા માવો ખવડાવીને. તો ઓલો વેઇટર કે રોજ તો તમે મને ખવડાવતા હતા, હવે મારી પાસે કેમ માંગો છો? તો ઓલો વિદેશી કે એલા હવે તારું લોહી છે ને એ મારી નસમાં ફરે છે ને, હવે તારું લોહી લીધું એ કે મેં, એટલે તારી જેવા ગુણ મીંડ્યા આવવા મારા. હમણાં એક જણો બ્લડ બેંકમાં ગયો ને તો બ્લડ બેંકમાં લોહી દેવા ગયો. તો ઓલા ચેક કરીને કે ભાઈ કમાલ છે કે તમારું ને તમારી ઘરવાળીનું બ્લડ ગ્રુપ એક જ છે? ઓલો કે હોય જ ને, મારા લગ્નને 40 વર્ષ થયા. હોય કે એક જ હોય કે. એક જણો તો રોજ હોટલમાં જાય ભાઈ, રોજ હોટલમાં જાય. એક જણો જાય પાછો અને 2 રકેબી મંગાવે ને 1 આખી ચા મંગાવે. આખી ચા મંગાવે, 2 રકેબી મંગાવે, 2 રકેબીઓ મૂકે, એમાં ચા ભરે, પછી પોતે જ પાછો પી જાય 2 રકેબીઓની ચા. બોલો, તો આવું વેઇટર રોજ જોવે. તો 15 દી પછી એક દી વેઇટરે કીધું કે સાહેબ તમે એકલા આવો છો, તમારે હેર કોઈ હોતું નથી, તમે આવી અને અહીંયા 2 રકેબી ચાની ભરો છો અને 2 તમે પી જાઓ છો, આવું શું કામ કરો છો? એટલે ઓલાએ કીધું જો તને ન ખબર પડે કે મારો એક મિત્ર હતો કે અમે 2 રોજ સવારે ચા છે ને સાથે પીતા છીએ, પણ એ કોરોનામાં ગુજરી ગયો કે એટલે એની યાદમાં હું 1 રકેબી એની ભરું છું, 1 રકેબી મારી ભરું છું અને હું 2 પીવું છું. એટલે ઓલો વેટર કે માફ કરજો કે મારથી પૂછાય નહીં, પણ તો પૂછાઈ ગયું, સોરી કે કાંઈ વાંધો નહીં. આવું રોજ હાલે. રોજ ઓલો 2 રકેબી લે, ચા ભરે, પીવે. એમાં એક દિવસ આવ્યો ને તો ઓલો વેટર 2 રકેબી મૂકી ગયો, તો બોલાવીને કે 1 રકેબી પાછી લઈ જા. તો ઓલો વેટર કે કેમ આવી કે તમે તો 2 રકેબીમાં ચા પીવો છો ને, તો આજ કેમ 1 જ રકેબી? વેટરને કે તું 1 રકેબી પાછી લઈ જાય કે મેં આજથી ચા બંધ કરી દીધી, હવેથી કે મારા મિત્રના ભાગની જ હું પીવું છું. આવા ગોટે ચડાવે બોલો, બેઠા બેઠા મિત્રના ભાગની પીવું. એક હોટલ હતી ને ચાની હોટલ, એમાં 2 દરવાજા, આગળ દરવાજો પાછળ દરવાજો. તમે ઘણી વખત એવી હોટલો જોઈ હોય, એ પાછળ દરવાજો હોય આગળ દરવાજો હોય. તો આ પાછળ દરવાજો આગળ દરવાજો 2 દરવાજા હતા. એમાં પાછળના દરવાજે કૂતરું મરી ગયું. કૂતરું મરી ગયું ને તો વેટર રોવે રોવે રોવે, એવો રોવે એવો રોવે એવો રોવે એવો રોવે, હજી રો રહું, એવો રોવે એવો રોવે, વાત જવા દઉં. તો ઓલા મેનેજરે કીધું તું હું કામ રો છો? એ કે પણ બહાર કૂતરું મરી ગયું. પણ એ કે એમાં એટલો બધો રો છો હું કામ? એ કે પણ મારે હવે રકેબી હાથે સાફ કરવી પડશે ને. તો એ કે અત્યાર સુધી તું નહોતો કરતો? એ કે ના રે ના, હું કે આમ બહાર મૂકું ને તો કૂતરું એવું જીભેથી ચાટી જાય ને તો મારે ધોવી જ ન પડે. પેલા કીધું આ તો કોકને મરવી નાખે ને, અમુક અમુક આવા આળહુડા પડ્યા છે. બોલો, એક જણો તો હાઈવે ઉપર આમ ગાડી લઈને નીકળ્યો તો એક હોટલ ભાડી ગઈ, ત્યાં ગાડીની બ્રેક મારી અને હોટલમાં ગયો. ત્યાં જઈને ઓલા વેઇટરને કે ભાઈ આ રોડ ઉપર નકરા એવા બોર્ડ માર્યા છે, ગાડી ધીમે આંકો, ગાડી ધીમે આંકો, ગાડી ધીમે આંકો, આવા બોર્ડ શું કામ માર્યા છે? તો ઓલો વેઇટર કે સાહેબ એટલામાં આજુબાજુમાં નજીકમાં ક્યાંય હોસ્પિટલ નથી ને, એટલે એવા બોર્ડ માર્યા છે ગાડી ધીમે આંકો એમ, કારણ કે હોસ્પિટલ બાજુ નથી ક્યાંય.
હમણાં હું ટેક્સીમાં બેઠો, બોલો, ટેક્સીમાં બેઠો, મુંબઈ ગયો ને ટેક્સીમાં બેઠો. હવે મારે શું છે કે આમ હલનચલન કરવાની ટેવ રહી, મારો હાથ ભૂલમાં ડ્રાઈવરને અડી ગયો. ડ્રાઈવરને અડી ગયો તો ડ્રાઈવર એટલો બધો બી ગયો ને તો ગાડી એણે સીધી છે ને ફૂટપાથ ઉપર ચડાવી દીધી, બોલો. એટલે મેં કીધું ભાઈ મેં હાથ દેડ્યોમાં તું બી હું ગયો? અરે મને કે પણ પહેલાં હું સબવાહિની હાંકતો હતો, મને એમ થયું કે ઊભો કાં થયો એ કે એમાંય બી ગયો, બોલો. પછી હું ઉતરી ગયો, મેં કીધું હવે આ સબવાહિની હાંકતો એ ટેક્સી મીડ્યો આખો. હમણાં એક જગ્યાએ શમશાન યાત્રા હતી ને તો હું ગયો શમશાન યાત્રામાં. તો શમશાન યાત્રામાં ગયા ને તો એક ભાઈ એક જણાને મારતા હતો તો હું ગયો. મેં કીધું ભાઈ હું કામ મારો છો? અરે મને કે મારવો જ પડે. પણ મેં કીધું હું કામ મારો? એ તો કયો? અરે કે મારા બાપા ગુજરી ગયા છે ને આ એનો ફોટો પાડે. પણ મેં કીધું અત્યારે તો હવે અંતિમ ક્રિયાનું લાઈવ પ્રસારણ થાય છે, મેં કીધું, અને એમાં ફોટો પાડે એમાં વાંધો હું? અરે મને કે ફોટો પાડે એનો વાંધો નથી. મેં તો તમને વાંધો છે એનો જ. અરે એ કે મોબાઈલ આમ માથે રાખીને એમ કે છે સ્માઇલ પ્લીઝ, એમાં મારું થઈ ગયા. હવે એ ક્યાં સ્માઇલ કરવાના છે? હમણાં એક જગ્યાએ એમ ખરખરે ગયા ને તો બધા એમ બેઠા હતા. ખરખરે જઈએ એટલે તો વ્હાઈટ કપડાં પહેરીને એમ બધા બેઠા હતા. તો ખરખરે અમે ગયા ને તો બધા બેઠા હતા ને તો એમાં કોણ જાણે શું થયું, તો ઓલા જે બાપા ગુજરી ગયા હતા ને એનો નાનો છોકરો આવી અને એક ભાઈને એક ઝાપટ ફેરવીને મારી. તો મેં કીધું હા તમે કાં મારો છો? અરે મને કે મારવો જ પડે. મેં હું કામ મારો છો? અરે મને કે મારા કાનમાં આવીને પૂછે છે કે બાપા ગુજરી ગયા ત્યારે છેલ્લે કાંઈ બોલ્યા હતા? તો મેં કીધું એમાં મરાય થોડો, પણ મને કે મારો બાપ જન્મથી જ નહોતો બોલતો. એ કે મેં સમજીને ઝાપટ મારી. એ મારો બાપ જન્મથી જ નહોતો બોલતો, તું કારે ચડી ગયો, બોલો. એક જગ્યાએ તમે આમ બેહણામાં ગયા ને તો બેહણામાં ગયા ને તો મચ્છર અગરબત્તી હળગતી, બોલો. બાપાનો ફોટો, નીચે મચ્છરની અગરબત્તી હળગે. તો મને હાલું નવાઈ લાગી. મેં કીધું આવું કેમ હશે? તો મેં ઘરધણીના છોકરાને પૂછ્યું. મેં કીધું આ બાપાનો ફોટો અને બાપાના ફોટા નીચે આ મચ્છરની અગરબત્તી કાં કરી? મને કે બાપા ડેન્ગ્યુમાં ગુજરી ગયા ને, મને કે. પણ મેં કીધું જીવતા હોય તો એ કરાય, મને કે હવે કોઈને કરડે નહીં ને મચ્છર. અમુક આવા અકલ મઠાય, બોલો. હમણાં હું ફોટો પડાવવા ગયો, બોલો. મેં કીધું આપણે એક સારો ફોટો પડાવીને તો સારું રહે, એમ ડીપી મૂકે ને બધાય. તો મેં કીધું આપણે વોટ્સઅપમાં ડીપી બદલાવી. તો હું આમ ફોટો પડાવવા ગયો ને તો હું ઊભો રહી ગયો આમ. તો મેં કીધું હમણાં ફોટોગ્રાફર એમ કે સ્માઇલ પ્લીઝ. ત્યાં તો ફોટોગ્રાફર મને કે પેટ અંદર લઈ લ્યો, એને પેટ દેખાતું, બોલો. હા, એક જણો હમણાં સ્ટુડિયોમાં ગયો. સ્ટુડિયોમાં જઈને કે બાળકોના ફોટા પાડવાનો શું ભાવ છે? ઓલો કે 50માં 12. તે તો હાલતો થઈ ગયો. ઓલા સ્ટુડિયોવાળા ભાઈ કે ભાઈ શું થયું? એ કે હજી મારે 4 જ છોકરા છે, 12 થાય પછી આવું છે. આવા અમુક અક્કલ મઠ્ઠા છે, બોલો. હમણાં એક જણાને ઘરે મહેમાન આવ્યા ને, આ બાગાન ઘરે મહેમાન આવ્યા. તો બાગાન ઘરે મહેમાન આવ્યા ને તો બાઘાએ પૂછ્યું કે કેમ છે ધંધા પાણી? ઓલો કે જે બાઘો કે એટલે હું? એ કે જરાક જરાક. તો એ કે વરસાદ પાણી? એ કે જે બાઘો કે એટલે? એ કે જરાક જરાક. તો પછી જમવા બેઠા, બપોરે જમવા બેઠા ને તો બાઘો કે ભજીયા નાખું? એ કે નાખો જરાક જરાક. તો નાખ્યા. પછી કે રસ લેશો? એ કે જે એટલે કે જરાક જરાક દ્યો. એ કે જરાક જરાકમાં તપેલું ભરીને રહ ખાઈ ગયો. કે પછી બાઘાનો મગજ લ્યો. તો બાઘો કે તમે છોકરી જોવા આવ્યા હતી, છોકરી તમને ગમી? તો ઓલો મહેમાન કે જે એટલે કે જરાક જરાક ગમી. અને બાઘાનો મગજ લ્યો. કે હવે તું વયો જાય અહીંથી, ન કરી કે જે એટલે મહેમાન કે જે એટલે હું કે જરાક જરાક મારીશ તને. અમુક આવા ઘોંઘરે ચડાવે જે વાળા. હું બાઘો હમણાં એક લગ્નમાં જમવા ગયા, બોલો. તો જમીન અત્યારે જમવામાં લાઈન હોય લગ્નમાં, તો જમવામાં લાંબી લાઈન હતી. જમી જ લીધું અમે, પછી હાથ ધોવા હતા. તો હાથ ધોવામાં લાંબી લાઈન હતી. તો હું તો લાઈનમાં ઊભો રહી ગયો. બાઘો મને કે લાઈનમાં ઊભો ન રહે. અમે તો મને કે આગળવાળાને જબ્બાની શાળે લઈ નાખ. મેં કીધું એને ખબર પડી જાય તો? મને કે તને પડી? પછી મેં જોયું તો શાકના ડાઘા હતા. મારા જભે એણે હાથ લઈ લીધા, બોલ. હમણાં એક જણો એક મિત્રના ઘરે જમવા ગયા, પતિ પત્ની. તો આ ભાઈ જમીન ડીશ લઈ અને આમ ચોકડી બાજુ મૂકવા જતો હતો ને એની ઘરવાળી પકડ્યો. એ કે આપણું ઘર નથી, તમારા મિત્રનું ઘર છે, અહીંયા તમારે ન ધોવાનું હોય. ઘરે એ ધોવરાવતી હોય ને. હમણાં બાઘો મને કે હું વડોદરાથી સુરત સુધી કે અંધકાર લઈને આવ્યો. મેં કીધું એટલે હું? અરે મને કે હું 4 વ્હીલ લઈને આવતો હતો, આગળની 2 લાઇટ ઉડી ગઈ કે એટલે પછી અંધકાર લઈને આવ્યો. આવા ઘૂમરે ચડાવ્યા. હમણાં આવ્યો મને કે નવસાદ એક વાત કરું. મેં એક નહીં બે કે મને કે એક જ વાત કરું. મેં હું મને કે એવી કઈ વસ્તુ છે જે ખવાય પણ ચવાય નહીં? મેં કીધું બગા હું ખવાય પણ ચવાય નહીં. મને કે ખોટું. મેં તો તું કે મને કે નાસ્તો કરાય તો કહું. તો મેં તો વળી નાસ્તો કરાયો, બોલો. 70 રૂપિયાના ભજીયા ખવડાવ્યા. મેં હવે કે એવી કઈ વસ્તુ છે જે ખવાય પણ ચવાય નહીં? મને કે હિંચકો. ખવાય પણ ચવાય નહીં, મને કે. હા, એક જણો તો ઘરે સવારના પોરમાં આટા મારે
ટી શર્ટ પહેરેલું, બરમુંડો ચડો અને આટા મારે આમથી આમ. એની ઘરવાળી કે ડાર્લિંગ આજે સાબુદાણાની ખીચડી ખાવાનું મન થયું છે. એની ઘરવાળી કે મારે કામના પાર નથી, બનાવી લ્યો હાથે. આ કે એ તો હું બનાવી લઈશ, પણ ડાર્લિંગ મને એ કે ને કયા સાબુમાંથી બને, નાવાના સાબુમાંથી બને કે ધોવાના? અમુકને ખબર જ નથી સાબુદાણાની ખીચડી કેમાંથી બને. બોલો. એક બેન તો હમણાં ગયા કરિયાણાની દુકાને, એ કે એવો સરસ મજાનો સાબુ આપો જે સસ્તો હોય, ઘસાય ઓછો અને મેલ પણ સારો કાઢે, એવો સાબુ આપો. તો દુકાનવાળો એના માણસને કે આ બેનને ઠીકરું આપો, સસ્તું સારું સુંદર ને ટકાઉ ઠીકરું આપો. એ કે ઠીકરું આવતું પહેલાં, એ ઠીકરા કહો ને તમે તો મેલ નીકળી જતો. હા, અત્યારે હાબુ આવે છે, હારા હાબુ તમે વાપરો તો એ મેલ ન નીકળે. અને એ સમયમાં આપણા માતાઓ બહેનો ઠીકરા ઘાતા અને ઠીકરાથી મેલ નીકળી જતો. આ બધી જૂની વસ્તુ છે. હા, એક જણો તો રોજ બ્રશ કરે, ઘરે બ્રશ કરે ને પછી ટૂથપેસ્ટ આવે ને ઢાંકણું દેવાનું ભૂલી જાય. બોલો, ઢાંકણું આવે ઉપર, એ દેવાનું ભૂલી જાય, રોજ ખુલ્લું હોય. તો એની ઘરવાળી કે તમને હું રોજ ટોકું છું કે તમે ટૂથપેસ્ટ કરો પછી જે ટૂથપેસ્ટ આવે ને એનું તમે ઢાંકણું દેવાનું ભૂલી જાઓ છો. તમને કેટલી વખત ટોકું છું કે તમે એ ઢાંકણું દેતા જાઓ. તો પછી એના ઘરવાળાને એમ થયું કે આપણે એ માનવું જોઈએ. તો પછી સવારમાં બ્રશ કરી અને ટૂથપેસ્ટનું આમ ઢાંકણું બંધ કરી દે. આવું 4 દી સુધી હાલ્યું. પછી 5મા દિવસે એની ઘરવાળી એના ઘરવાળા પાસે બેહીને કે હે સાચું કહું તમે 4 દિવસથી બ્રશ નથી કરતા ને? એ કે કેમ એવું કહેશો? એ કે હું જોઉં છું ને ઢાંકણું બંધ હોય એટલે મને અનુમાન થયો કે તમે નહીં કરતા હોય. હમણાં અમારે એક ભાઈને મળવું હતું તો હું સોસાયટીમાં ગયો. બોલો, સોસાયટીને ગેટ પાસે ઉભો રહ્યો ને એટલે મેં વોચમેનને કીધું, મેં તો અહીંયા ભાઈદુનભાઈ રહે છે, મેં કીધું એને ઓળખો છો? મને કે ઓલા લાંબા છે એ? મેં કીધું હા. મને કે ઓલી મૂછું રાખે એ? મેં કીધું હા એ જ. મને કે ઓલી માથે કાળી ટોપી પહેરે? મેં કીધું હા એ જ કાળી ટોપી પહેરી. મને કે હાથમાં છત્રી રાખે એ? મેં કીધું હા છત્રી રાખે એ જ. મને કે ઓલા ચશ્મા પહેરે એ ભાઈદુન? મેં કીધું હા એ ભાઈદુનભાઈ. મને કે એ નહીં મળે. મેં કીધું કેમ નહીં મળે? મને કે તો ગુજરી ગયા ને, આ 10 દી થયા. મને કે ગુજરી ગયા. મેં તો ડાયરેક્ટ કહી દે ને ગુજરી ગયા ને એમ. હવે એક તો એટલો બધો લાંબો જણ, વાત જવા દો, એટલો લાંબો. અને કરિયાણાની દુકાને ગયો, એ કે 10 રૂપિયાની ચોકલેટ આપો ને તો ઓલો દુકાનવાળો કે હેઠે ઊભો રહે. ઓલો કે હું હેઠે જ ઊભો, જરાક ધ્યાનથી જોઈ કે એટલો લાંબો જણ. બોલો. એક જણો તો ઇંગ્લિશ કૂતરું લઈ આવ્યો ને બરાબર, એને કૂતરું લઈ આવ્યો ને પછી બીજા જ અઠવાડિયે અમેરિકાની વિઝા મળી ગઈ. કૂતરું સુકન્યાળ હતું, બીજા અઠવાડિયે અમેરિકાની વિઝા મળી ગઈ. હવે અમેરિકા જવું, કૂતરું ભેગું લઈ ન જવાય. તો એણે પાડોશીને કીધું કે તમે મારું કૂતરું સાચવો ને તો હું અમેરિકા જાઉં છું, 6 મહિનામાં આવતો રહી. કાંઈ વાંધો નહીં. તો પાડોશીને એણે કૂતરું મૂક્યું અને એ અમેરિકા વયો ગયો. 6 મહિના પછી આવ્યો ને તો પાડોશીને પૂછ્યું મારું કૂતરું ક્યાં ગયું? તો ઓલો પાડોશી કે તમારું કૂતરું એ કે છે ને રોડ ઉપર વયું ગયું ને, તો રોડ ઉપર ગટર ખુલ્લી હતી તો ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, એમાં ઘરી ગયું તો મરી ગયું. તો અમેરિકન કે આમ ન કહેવાય, ક્યાંક સ્ટોરી બનાવીને કહેવાય ને તો મને આઘાત ન લાગે. તારે સ્ટોરી બનાવાય કે કૂતરું છે એ અહીં બેઠું હતું, દૂધ બિસ્કિટ ખાધા, પછી રમતે ચડી ગયું, પછી વંડીએ ચડ્યું, વંડીએથી રોડ ઉપર ગયું, ત્યાં રમતું હતું, રમતા રમતા ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, એમાં પડી ગયું અને મરી ગયું. આવી રીતના બોલ ને સ્ટોરી બનાવીને, તો મને છે ને આઘાત ન લાગે. પછી ઓલા અમેરિકાથી આવ્યો હતો ને એણે પૂછ્યું કે બા નથી દેખાતા, બા કઈ ગયા? એટલે ઓલાએ શરૂઆત કરી, બાએ ચા બિસ્કિટ ખાધા, પછી બા રમતે ચડ્યા, પછી બા વંડીએ ચડ્યા. એ કે તને સ્ટોરી બનાવીને કહું એમ, ડાયરેક્ટ તો કહું નહીં ગુજરી ગયા એમ. હમણાં બાઘાને ઘરે રાત્રે 4 ચોર આવ્યા. બોલો, 4 ચોર આવ્યા ને બાઘાને ઘરવાળીને હાથ બાંધી દીધા. અને બાઘાને ક્યાંય ને ઊભો રહેજે, હાથ પગ હલાવતો નહીં હો, નકર એક ધૂંબો મારી નહીં કે તો 32 દાંત બહાર કાઢી નાખી કે તો બાઘો તામનો હજડબમ ઊભો રહી ગયો. અને ચોર તો ચોરી કરીને વયા ગયા. પછી બાઘાની ઘરવાળીએ કીધું તમે હાવ કેવા છો કે તમારામાં જરા કે હિંમત જ નથી કે કાંઈ? એ કે ચોરે એમ કીધું હલતા નહીં તો તમે આમને ઊભા રહી ગયા. બાઘો કે એવી ખોટી વાત ન કરતી, મારામાં બહુ હિંમત છે કે મને એણે કીધું તું હલતો નહીં તો મેં 4 વાર પગ હલાવ્યા ને 2 વાર હાથ હલાવ્યા. શું કરી લેવાનું છે? ઘર તો સાફ કરી ગયો કે શું કરી લેવાનું? બાઘાને મેં કીધું મારો મોબાઈલ ચોરાઈ ગયો. મને કે એ તો શુકન થાય મારે. મેં તારે શુકન થાય? મને કે હા, મારે ચાર્જર નવું લેવું નહીં ને, મારું ચાર્જર ખરાબ થઈ ગયું, તારો ચોરાઈ ગયો, તારું ચાર્જર આપીશ ને મને. આવા શુકન કરી લે. બોલો, હમણાં તો બરાબર આ બાઘો કે એની ઘરવાળી બે બેઠા હતા એટલે બાઘાને કે આ રવિવારે કે તમે મને ફરવા લઈ જાય. બાઘો કે કાંઈ વાંધો નહીં, લઈ જઈશ ફરવા. એને તો વચન જ આપવાનું હોય. એ કે કાંઈ વાંધો નહીં, લઈ જઈશ તને ફરવા. ગયા આમ થાય આપણે ચાર્જરના પૈસા તો બચ્યા જ છે તો ફરવા લઈ જાય કે તને. તો કાંઈ વાંધો નહીં. તો રવિવાર સવાર આવ્યું ને તો રવિવારની બરાબર સવાર પડીને એની ઘરવાળી ઊભી થઈને કે આજ બહુ આળા આવે છે, તમે બહારથી નાસ્તો લઈ આવો ને, જાઓ લોચો લઈ આવો. તો બાઘો વળી બહારથી લોચો લઈ આવ્યો ને નાસ્તો કર્યા બે માણા.
પછી બપોરના 12:30 થયો ને એટલે પાછી એની ઘરવાળી કે આજ રસોઈ બનાવવાની બહુ આળસ આવે છે કે મને, તો એક કામ કરો ને તમે તૈયાર લઈ આવો ને. તો ઓલો બિચારો બપોર જઈને તૈયાર લઈ આવ્યો બાઘો. પછી સાંજે 4 વાગ્યા ને એટલે બાઘાની ઘરવાળી તૈયાર થતી હતી. તો બાઘો કે કઈ બાજુ? એ કે એટલે ભૂલી ગયા આજ રવિવાર છે આપણે ફરવા નથી જવાનું. તો બાઘો કે કા તને તો આળસ આવતી હતી ને, શું થયું? એ કે હવે આળસ વહી ગઈ. બાઘો કે વહી નથી ગઈ, એ આળસ મારામાં આવી. કે હવે મને આળસ આવી, હવે નથી જવું. કે હમણાં બાઘો તૈયાર થઈને બહાર જતો એની ઘરવાળી કે કઈ બાજુ? બાઘો કે દુબઈ જાઉં દુબઈ. તો કે દુબઈ જાઓ તો મારા આટલું જ્વેલરી લેતા આવજો. એ કે હું પાટણ જાઉં છું. તો કે પટોળા લેતા આવજો. બાઘો કે સુરત જાઉં છું સુરત. તો કે હાડી લેતા આવજો. બાઘો કે હવે ક્યાંય નથી જતો, મગન કાકાની દુકાને જાઉં છું. હું પૂછ કરશો ક્યાં જાઉં ક્યાં જાઉં? મગન કાકાની દુકાને જાઉં છું. તો એની ઘરવાળી કે તો 250 ગ્રામ શાક કરવાનું ગાંઠિયા લેતા આવજો. પણ મૂળ ક્યાંક લેતા આવજો. હા, વિદેશની અંદર એક દાદા એકલા રહે. બોલો, વિદેશમાં દાદા એકલા રહે અને રોજ ઓલા પાર્કની અંદર બેહવા જાય. દાદા પાર્કમાં રોજ દાદા પાર્કમાં બેહવા જાય ને તો ત્યાં એક ડોશીમાં આવે. બોલો, એ એકલા. તો બે દાદા ને ડોશીમાં બે બાજુ બેહે, એમાં બેને મિત્રતા થઈ ગઈ. મિત્રતા થઈ ગઈ ને તો દાદાએ પછી હળવેક દઈને ડોશીમાને કીધું કે તમે ખોટું ન લગાડો, તો તમે એકલા હું એકલો, તો આપણે એકલા બે ભેગા થઈ જાય અને આપણે લગ્ન કરી લઈએ. તો ડોશીમાએ હા પાડી કે કાંઈ વાંધો નહીં, આપણે લગ્ન કરી લઈએ. તો દાદા તો વહી ગયા. પછી બીજે દિવસ સવારમાં ઉઠ્યા ને તો યાદશક્તિ કમજોર. તો દાદાને વિચાર આવ્યો કે મને કે જમકુએ હા પાડી કે લગ્નની ના પાડી. તેણે તો ફોન કર્યો ડોશીમાને, હાલો હા પકો બોલું, પકો જમકુ બોલને ડાર્લિંગ આઈ લવ યુ. એ કે કાલ રાતે તે મને લગ્નની હા પાડી હતી કે ના પાડી હતી? તો જમકુ કે હા પાડી હતી ડાર્લિંગ. સારું થયું તે મને અત્યારે ફોન કર્યો. કે હું ભૂલી ગઈ હતી, મને એમ હતું કે મેં કોને લગ્નની હા પાડી. કે હું એ વિચારમાં હતું કે મેં કોને લગ્નની હા પાડી દીધી. કે હવે આ ઉંમરે લગ્ન કરીને ક્યાં જવું? આ એક વિદેશનો નાગરિક મને પૂછતો હતો. મને કે તમારે ગજબ છે હોય કે? મેં કીધું કેમ? મને કે અહીંયા તમે ઓળખે નહીં તો લગ્ન કરી લ્યો એકાબીજા. મેં કીધું ઓળખવામાં રહીને તો કોઈના થાય જ નહીં. હા, નથી ઓળખતા એટલે જ થઈ જાય. કીધું હા, મારી બાજુમાં એક ભાઈ રહે છે ને, એનું ઘરવાળી નામ નમ્રતા છે. બોલો, તો એનો ઘરવાળો એમ કે નમું મારી અને હું નમૂનો, નમું મારી અને હું નમૂનો. આ નમૂન લઈને ફરવા ગયો. બોલો, હા, હોટલમાં રોકાણા, ફરવા ગયા હોટલની અંદર. તો હોટલની અંદર રોકાણા પછી ફરવા ગયા ને એમાં નમૂનાને ઝઘડો થયો. કારણ કે બહુ તમે વધારે ઓલું કરો ને એમાં પછી ઝઘડા બહુ થાય. હા, તો બેન ઝઘડો થયો ને તો આણે ફોન કર્યો રાતે 2:30 વાગે કાઉન્ટર ઉપર. એ કે હાલો કોણ બોલો? મેનેજર બોલો હોટલના. એ કે વેઇટર બોલું છું. એ કે જલ્દી મારી મદદ કરો. પણ કે શું મદદ કરું? એ કે જલ્દી મદદ કરો, અમારે પતિ પત્નીને ઝઘડો થઈ ગયો છે. પણ હું શું મદદ કરું? એ કે તમે જલ્દી મદદ કરો, મારી ઘરવાળીને બારીમાંથી કૂદીને મરી જવું છે. પણ વેઇટર કે એમાં હું શું મદદ કરું? આ કે અહીંયા આવ્યો, આ બારી ખુલતી નથી, જરા ખોલી દે છે, એટલી મદદ કરી જાય છે. હા, એટલે આવો બહુ લાંબો પ્રેમ ન હાલે ભાઈ. હમણાં હું બાઘો અમે બે ફરવા ગયા ને તો હોટલમાં અમારે રોકાવું હતું. તો બાઘો મને કે હાલો આપણે હોટલની પૂછપરછ કરી. તમે એક જગ્યાએ ગયા ને તો ત્યાં બાઘાએ જઈને પૂછ્યું કે હોટલના રૂમનો શું ભાવ છે? એટલે ઓલો ચોપડામાં જોઈને કે પહેલા માળે 500 રૂપિયા, બીજા માળે 400 રૂપિયા, ત્રીજા માળે 300 રૂપિયા અને ચોથા માળે 100 રૂપિયા. તો બાઘો હાલતો થયો. પછી ઓલા ભાઈ કે કેમ શું થયું? એ કે 5મો માળ છે, 5મો માળ. તો ઓલો હોટલવાળો કે ના 5મો માળ છે જ નહીં, 4 માળ જ છે. તો બાઘો કે તો પછી આવશું. તો હોટલવાળા કે પણ તમને વાંધો શું છે? એ કે તમે 5મો માળ બાંધી લ્યો ને પછી આવશું. એ કે આને મફતમાં રોકાવું હતું. બોલો, પણ આ હોટલની વાત આવીને સાહેબ એટલે એક વાત કહી દઉં સાહેબ કે એક વ્યક્તિ એને ઘરે લગ્ન હતા એટલે એને 25 રૂમ બુક કરવા હતા હોટલના. એટલે કે આપણે 25 રૂમ હોટલના બુક કરવા તો પહેલાં હોટલ જોવી તો પડે. એટલે એ બરાબર હોટલની અંદર ગયો, કાઉન્ટરે જઈને વાત કરી કે ભાઈ મારે 25 રૂમ રાખવા છે પણ મારે રૂમ પહેલાં જોવા છે. તો આ એડવાન્સ પેટે કે આ 5000 રૂપિયા રાખો કે અને હું રૂમ જોઈને આવું છું. કાંઈ વાંધો નહીં. એ 5000 રૂપિયા ત્યાં મૂક્યા અને એ રૂમ જોવા માટે ગયો. હજી ગયો ને ત્યાં શાકભાજીવાળો આવ્યો. શાકભાજીવાળો આવીને હોટલના શેઠને કે મેનેજરને કે પૈસા આપો શાકભાજીના. તો એણે 5000 રૂપિયા એને આપી દીધા. એ 5000 રૂપિયા લઈને શાકભાજીવાળો સીધો ટેમ્પાવાળાને ભાડું દેવા ગયો. ટેમ્પાવાળાને ભાડું આપી દીધું એટલે ટેમ્પાવાળો ભાડું લઈ અને સીધો કરિયાણાનું બિલ હતું એ ચૂકવવા ગયો. કે એનું કરિયાણાનું બિલ હતું એ 5000 રૂપિયા ત્યાં ચૂકવી દીધા. કરિયાણાવાળાને સામે છે ને કપડાવાળાને દેવાના હતા.
કપડાં લઈ આવ્યો હતો. એ 5,000નું બિલ એનું ચૂકતો કરી દીધું. એ કપડાવાળો છે ને આ હોટલમાં જમવા આવે એટલે આ હોટલનું 5,000નું બિલ બાકી હતું. તો કપડાવાળો ફટાફટ 5,000 રૂપિયા લઈ અને આ હોટલમાં આવ્યો. હોટલમાં આવી અને 5,000 રૂપિયા અહીંયા કાઉન્ટર આપી અને કીધું કે આપણું બિલ ચૂકતે થઈ ગયું. એ હજી 5,000 રૂપિયા ઓલા ગલ્લામાં નાખ્યા. ત્યાં ઓલો હોટલના રૂમ જોઈને નીચે આવ્યો. નીચે આવીને કે સા માફ કરજો, એકેય રૂમ મને પસંદ આવતા નથી, મારા 5,000 પાછા આપો. એ 5,000 રૂપિયા લઈને ઘરે વયો ગયો. આમાં મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે આ પૈસા છે ને માત્ર એક આપણા વ્યવહાર માટે છે. હા, પૈસા છે એ સર્વસ્વ નથી. સર્વસ્વ તો મનની શાંતિ છે, અંદરની તનની તંદુરસ્તી છે, પરિવારનો સંપ છે અને અંદરથી આનંદ આવે ને એ સર્વસ્વ છે. કારણ કે આપણે આનંદ હોય ને આપણે એ લઈને હારે જવાનું, બાકી પૈસા હારે આવવા નથી. આ તો માત્ર વ્યવસ્થા છે કે વ્યવસ્થાના ભાગરૂપે આપણે પૈસાને ફેરવીએ છીએ. બાકી પૈસા કાંઈ સંપત્તિ હારે આવવા નથી. હારે આવવાનો છે માત્ર આનંદ, ઉત્સવ, મોજ, મજા, મસ્તી અને ખુલીને તમે આનંદ કરશો, દાંત કાઢશો, હસતા રહેશો અને હસવા માટે અને મનોરંજન માટે તમે સમય કાઢશો ને એ જ સાચી મોજ છે ને એ જ તમારી હારે આવવાની છે. એટલે આપ સવે મને આ ટાઇટલની અંદર એક જણો તો ઘરે લાંબા ટાટિયા કરીને, આ તો કોરોનાનો કાળ હાલે તો લાંબા ટાટિયા કરીને માથા હેઠે તક્યો નાખી અને હૂતો હતો. એમાં એના મિત્રનો ફોન આવ્યો હતો. ઉપાડીને વાત કરતો હતો, હાલો કેમ છે મિત્ર? આ કે અરે જલસા, શાંતિ છે, મોજે મોજ. એમને આમ કેવું છે કે હાવ શાંતિ છે. ત્યાં એની ઘરવાળી નીકળી. આને કે આમ પગ ટૂંકા કરો કે મારે હાલવું ક્યાંય કે પાડાની ઘોડે પૈયારો છો ઘરમાં. તે તો ઓલો મિત્ર હતો ને ફોનમાં સાંભળી ગયો તો એટલું બોલ્યો કે તું કે છો શાંતિ હોય એવું, પણ લાગતું નથી કે આ ભાભીનો અવાજ સાંભળીને શાંતિ હોય એવું લાગતું નથી. એક જણે તમને અમુક તો કેવા મેસેજ કરે જો. એક જણે તેની પ્રેમિકાને મેસેજ કર્યો, તારી યાદમાં ચા બહુ પીવું છું, કાં મળવા આવ્યો ને કાં ચાની ભૂકી મોકલ. હવે આને ચાની ભૂકી નહીં પડી હતી બોલો. આમાં કોલેજની અંદર છે ને છોકરા છોકરીની અલગ અલગ હોસ્ટેલ હોય. કોલેજમાં છોકરા છોકરીની અલગ અલગ હોસ્ટેલ હોય. તો એમાં છોકરીની હોસ્ટેલ અલગ, છોકરાની હોસ્ટેલ અલગ. તો એમાં એક દી નવા સાહેબ આવ્યા એટલે છોકરાઓને બધાને ગ્રાઉન્ડમાં ઊભા રાખીને કીધું કે છોકરીના કોલેજના ગ્રાઉન્ડમાં, છોકરીની હોસ્ટેલના ગ્રાઉન્ડમાં જો એકય છોકરો દેખાય ને તો પહેલી વાર હું ભાળીશ તો 100 રૂપિયા દંડ લઈશ, બીજી વાર હું ભાળીશ તો 200 દંડ લઈશ, ત્રીજી વાર ભાળીશ તો 300 દંડ લઈશ. એટલે એક છોકરો આ વાહેથી બોલ્યો કે સાહેબ મંથલી પાસનું હું રાખ્યું, પાસ જ આપી દો કે અમે અહીંયા રોજ જઈએ. સાહેબે બૂટનો ઘા કર્યો છૂટો. હમણાં સ્કૂલની અંદર સાહેબે કીધું કે ઘાસ ચરતી બકરીનું ચિત્ર દોરો. તો બધાય છોકરાઓ પાટી લઈને બંધાણા. સાહેબ વહી ગયા માવો ખાવા. હવે એ માવો ખાવા ગયા કલાકે આવ્યા. છોકરાનો બકરો બોલ ચિંટુ ચિત્ર બતાવ. તો ચિંટુ પાટી લઈને આવ્યો. સાહેબ જોયું કે આમાં તો કાંઈ નથી. એ કે આમાં ચિત્ર ક્યાં? તો ચિંટુ ઊભો કે મેં તો બનાવ્યું હતું કે પણ હોવું જોઈએ ને. પછી ચિંટુએ કીધું કે તમે ઘાસ ચરતી બકરીનું ચિત્ર બનાવ્યું કીધું હતું દોરવાનું. સાહેબ કે હા કીધું હતું, આમાં ઘાસ ક્યાં? તો ચિંટુ કહે તો બકરી ચરી ગઈ હોય ને. તો પણ બકરી ક્યાં? એ કે બકરી વહી ન જાય, કલાક સુધી ઊભી રહે તમારી વાતે, તમે માવો ખાઈને આવો ત્યાં સુધી. પછી સાહેબે રાજીનામું મૂકી દીધું. આપણે છોકરાને ભણાવવા જ નથી. હમણાં સ્કૂલની અંદર એક સાહેબે ઇન્ટેલિજન્ટ વાત કરી કે આપણે કોઈ પણ વ્યક્તિને આપણી વાત સમજાવી ન શકીએ તો આપણે ગધેડા કહેવાવી. આપણી વાત આપણે કોઈને સામેવાળાને સમજાવી ન શકીએ તો આપણે ગધેડા કહેવાવી. તો એક છોકરો ઊભો થયો, સાહેબ બીજી વાર કહો ને, મને કાંઈ સમજાણું નહીં. આને ઇન્ટેલિજન્ટ જોક્સ કહેવાય. આ મોડો સમજાય. હમણાં સ્કૂલમાં સાહેબે મોબાઈલ આવી ગયા ને એટલે પછી સવાલ એવા આવે. સાહેબે પૂછ્યું કે ડિજિટલ નફરત કોને કહેવાય? એટલે એક છોકરો ઊભો થયો કે સાહેબ ડિજિટલ નફરત એને કહેવાય કે સામેવાળો ઓનલાઈન હોય ને, 2 બ્લુ ટીક થઈ જાય ને તો તમને જવાબ ન આપે, અને પછી વધારે નફરત હોય તમારી પ્રત્યે તો તમે ઓનલાઈન થાવ એવો એ સીધો ઓફલાઈન થઈ જાય, અને એનાથી વધારે જો નફરત હોય તો તમને બ્લોક કરી દે. આ 3 પ્રકારની નફરત હોય છે, ડિજિટલ નફરત. અને અત્યારે આ તમે જો અત્યારના છોકરા આ મોબાઈલમાં હોમવર્ક આવે, અત્યારે ફટાફટ હોમવર્ક કરી નાખે. બાઘો મન કે અત્યારના છોકરાને હોમવર્ક કરવામાં એના મમ્મી પપ્પા હેલ્પ કરે, ટ્યુશનના ટીચર હેલ્પ કરે, એટલા બધા હેલ્પ કરે અને ફટાફટ આ લોકો હોમવર્ક પતાવી દે. અને આપણો એક સમય હતો કે લેસન કર્યા વગરના નિશાળે જતા ને તો રસ્તામાં આપણને અંદરથી હિંમત આપતા હતા કે ભૂરા મુંજામાં ભૂરા સાહેબ મારશે, મારી નહીં નાખે, મુંજામાં ભલે લેસન નથી કર્યું. આમ કે આપણે જિંદગી કાઢીને આમ ભણ્યા ગયા. અને જે અંદરથી હિંમત આપતા હતા ને કોઈ દી આત્મહત્યા ન કરતા હો. હા, કારણ કે અંદરથી જ એટલી હિંમત આપતા હતા કે મુંજામાં મારી નહીં નાખે કે 2 ઝાપટ મારશે કે.
હમણાં અમારે એક જણો છે એ નકરી વાતું જ કર્યા કરે, નકરી વાતું જ કર્યા કરે, બોલો નકરી વાતું કરે એનો વાંધો નથી, પણ ગમે એ વાતમાં આમ તાળી આપે, મારો તાળી. હવે આપણે તાળીઓ મારવા હાટું ઊભા છીએ ઘડીએ. તો એમાં એક દી મને મળ્યો, મારી યાર વાતે લાગ્યો, મંડ્યો વાતું કરો, મને કે મારો તાળી, પાછી વાત કરીને મને કે મારો તાળી, મને કે તમને મળીને આનંદ થયો, મેં કીધું મને ન થયો, મને કે કાંઈ વાંધો નહીં, મારી જેમ ખોટું બોલો. તે મેં કીધું કાંઈ વાંધો નહીં, મેં કીધું મને તમને મળીને આનંદ નથી આવ્યો એમ મેં કીધું. ત્યાં એણે મને આમ હાથ આપ્યો, મને કે તાળી મારો. પછી મારો એવો મગજ હલી ગયો તો હાથ પકડીને 25 તાળી મારી ખાલી. કેટલી? મને કે એટલી બધી કામ મારી. મેં કીધું અહીં મળે ઉપર ન મળતું, નકરી તાળીઓ જ મરાયા કરતો, તાળીઓ જ મરાયા, તાળીઓ મારવા આટો આવ્યા છીએ અમે. હમણાં મનોજભાઈ ને અમારે તો અઘરા છે મનોજભાઈ. મેં એને પૂછ્યું, આપણે સહજ રીતે થોડુંક પૂછીએ એમ, તો મેં પૂછ્યું, મેં મનોજભાઈ તમારા વાળ ધોળા થઈ ગયા છે માથાના અને આ મૂછ કાળી, તો આનું કારણ શું? અરે મને કે વાળ કરતાં મૂછ 16 વર્ષ નાની છે ને, આ 16 વર્ષ પછી આવી ગઈ, વાળ 16 વર્ષ પહેલાં આવી ગઈ, એટલે કે પહેલાં ધોળા થાય, આ પછી થાય. હા, અમુક હાજર જવાબી હોય. બોલો હમણાં 3 બહેનો ભેગા થયા, 3 લોભિયા પ્રવૃત્તિના, 3 બહેનો લોભી પ્રવૃત્તિના. એક બેન કે એલી કે મેં તો આજે 2.5 કિલો કેરીનું કે આથણું બનાવ્યું. તો બીજી બેન કે ઓહો એટલું બધું તમે ખાઈ જાઓ. એ કે અમારા ઘરમાં 12 જણા છે ને, કે 2.5 કિલો તમારે જોઈએ કે આખા વરામાં 12 જણામાં 2.5 કિલો કેરીમાં એને જોઈ પાછું. તે બીજા બેન કે મેં તો 1 કિલોનું બનાવ્યું કે અમારા ઘરમાં 17 જણા છે, પણ અમારે કિલોમાં થઈ રહે, કિલોમાં 17 જણા કે અમે ખાલી આમ રોટલી બોળીએ કે શીરું નહીં કોઈ નડવાની કે કેરીના હાથમાં. તે ત્રીજા બેન કે આમાં તો ઘરની અંદર કે અમે 13 જણા છે, પણ કે હું 500 કેરી લઉં ને તો અમારે કે વરદી હાલે કે. તો કે તું કેવી રીતના કહી કે હું તો શીશીમાં ભરીને વચ્ચે રાખું, જમવા બેહીને ત્યારે બધાય ખાલી આમ અડીને આમ કરી લે, કોઈ ખાય નહીં. મેં કીધું આની કરતાં કાચી કેરી રખાય, હું ગે તો ખરા બિચારા. હા કેવા લોભિયા છે બોલો. હમણાં મારા ઘરે વોશિંગ મશીન ખરાબ થઈ ગયું હમણાં, કારણ કે આમાં શું છે દુકાળમાં અધિક માસ હોય, તો મારા ઘરે એક તો હમણાં પ્રોગ્રામ બંધ, એમાં વોશિંગ મશીન ખરાબ થઈ ગયું. તો બરાબર વોશિંગ મશીન ખરાબ થઈ ગયું ને, તો મેં કારીગરને બોલાવ્યા. મેં કીધું આવો તમે, એટલે આવ્યા કારીગર. વોશિંગ મશીન રિપેરિંગ કર્યું. એટલે મેં પૂછ્યું, મેં ભાઈ કેટલા પૈસા દેવાના? મને કે 3000 રૂપિયા. અલા મેં કીધું 3000 રૂપિયા ન હોય એટલા તો મનોજભાઈ નથી દેતા. મને કે એટલે જ હું પ્રોગ્રામ નથી કરતો, એ કે આ રિપેરિંગ કરું છું. મને કે લે એટલેથી કે હું પ્રોગ્રામ નથી કરતો. મને કે અઘરું છે ભાઈ. હમણાં એક જણો દવાખાને ગયો, તો ડૉક્ટર સાહેબ પૂછ્યું કે શું થાય છે? તો ઓલો કે ફી ઓછી કરો તો કહું. તે ડૉક્ટર સાહેબ આમ લખવા જ માંડ્યા સીધા. તો લખવા માંડ્યા તો અડધો કાગળિયો લખ્યો. પછી ઓલાને કે લ્યો આ દવા લઈ લેજો. તો ઓલો કે ડૉક્ટર સાહેબ આ તમે કઈ દર્દની દવા લખી, કઈ બીમારીની દવા લખી? ડૉક્ટર સાહેબ કે ડબલ ફી આપ તો કહું. એ કે એને હામું ગાળ્યો કીધું, બોલ કે તું ડબલ ફી દે તો કહું. એક જણો તો ઓફિસમાં કામ કરે અને કોઈને હરખો જવાબ ન દે. અમુક ઓફિસની અંદર કામ કરતા હોય ને, સારી પોસ્ટ ઉપર હોય ને, તો તમે જોજો નાના હુનાને સરખો જવાબ ન દે. અમુક એવા હોય તો એ બરાબર આમ આખો દી નકરો મોબાઈલમાં ગેમ જ રમતો હોય. આમ કોઈ આવીને પૂછે ને કે ફલાણું શું કરવાનું, તો કે 4 નંબરમાં કયો. ફલાણાનું ડોક્યુમેન્ટ ક્યાંથી લેવાનું, તો કે 4 નંબરમાં કયો. હા હું ન જોવે, બોલો ઊંધું જોઈને જ કરતો હોય. એમાં એક દી એની ઘરવાળી આવી કે ડાર્લિંગ આઈ લવ યુ, કે 4 નંબરમાં કયો. જો તો ખરો તારી ઘરવાળી છે, એ ક્યાં 4 નંબરમાં કહેવાય? અઘરું છે ભાઈ. હમણાં એક છોકરો છોકરીને નદી કાંઠે બેઠા, છોકરો છોકરી બે. તો નદી કાંઠે બેઠા હતા ને છોકરો ને છોકરી, તો એમાં કંઈક ઝઘડો થઈ ગયો છોકરા છોકરીને. તો છોકરી વહી ગઈ અને આ છોકરો યુવાન હતો, ગરમ લોહી હોય, તો ઓલા કાંકરા પડ્યા હતા ને લઈને પાણીમાં ઘા કરે, કાંકરો લઈને પાણીમાં ઘા કરે. 7-8 કાંકરા ઘા કર્યા ને તો ડેડકો બહાર આવ્યો કે તારી વાળીના ચક્કરમાં તે મારી વાળું માથું ફોડી નાખ્યું. છે કાંકરાના ઘા હું કરશો, ઘર ભેગો થાય ને ડેડકીના માથા ફોડી નાખ્યા. બોલો ઘરા છે અમુક. એક બેન એના વરને કીધું તમે લગ્ન પહેલા મને કેમ ન કીધું કે તમારે બીજી પત્ની છે? તમે લગ્ન પહેલા મને કેમ ન કીધું કે તમારે બીજી પત્ની છે? ઓલો કે ગાંડી તને મેં કીધું તું કે હું તને રાણીની જેમ રાખી. પછી ખબર પડી કે એની બીજી પત્ની નામ રાણી હતું. બોલો આવા અઘરા છે. હમણાં તો મારે એવું થયું ને કે હું આ સ્ક્રિપ્ટ લખતો હતો. અમારે શું છે જોક્સની આપણે અહીંયા તમારી સામે રજૂ કરવાનો હોય તો અમારે ક્યાંક લખીને તો લાવવું પડે. તો હું સ્ક્રિપ્ટ લખતો હતો ને તો મારી ઘરવાળી મને કે હોટલમાં જમવા લઈ જાઓ ને. અરે મેં કીધું ભાઈ અત્યારે હું સ્ક્રિપ્ટ લખું છું, પછી તને લઈ જઈશ. તો વળી પાછું બીજે દિવસે મને કે મને જમવા લઈ જાઓ ને. મેં કીધું ભાઈ હું સ્ક્રિપ્ટ લખું છું, કામમાં છું, મારે લોકોને હસાવવાના હોય, આનંદ કરાવવાનો હોય, પછી લઈ જઈશ. તો ત્રીજા દિવસે પાછી આવી મને કે મને જમવા લઈ જાઓ ને. અરે મેં કીધું જોતી નથી, હું સ્ક્રિપ્ટ લખું છું પછી તને લઈ જઈશ.
તો માં દીકરો બે વયા ગયા રૂમમાં. પછી મારા છોકરાએ કીધું, મમ્મી મમ્મી મને જરાક સ્ટોરી કહે ને. અને મારી ઘરવાળી શરૂ કરી, હો. એક હતી ચકી, એક હતો ચકો, બે હોટલમાં જમવા ગયા. તો હું સાંભળી ગયો. અલા મેં કીધું ચકી ને ચકો હોટલમાં નહોતા ગયા. કીધું ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો ને બે ખીચડી બનાવી. મન કે ભલે એ અત્યારે તમે તો નથી લઈ જતા, એને તો લઈ જવા દો કે ગમે ને હોટલ કાલે. બોલો હવે સ્ટોરીમાં મેં તો હોટલ ક્યાંથી આવી? એક તો ડોશીમાં હુતા હતા. બોલો તો રાતે લાઇટ ગઈ ને તો ડોશીમાં કે એ લાઇટ ગઈ. તેનો છોકરો બોલ્યો કે લાઇટ ભલે ગઈ, પંખો કોઈ બંધ ન કરતા. ત્યાં એને છોકરાની હો બોલી, એ કે બા પંખો બંધ કરી દો, કે મારે મીણબત્તી ઠરી જાય. પછી આમાં કોના વખાણ કરવા? બોલો. હમણાં તો એક છોકરો આવ્યો કે બાપા બાપા મને બુલેટ લઈ ગયો ને, બુલેટ. એના બાપા કે બાજુવાળાની છોકરી સામું જોઈ કે હાલીને બસમાં જાય છે કે કોલેજને. તો ઓલો છોકરો કે હું એને નથી જોઈ શકતો ને એટલે જ બુલેટ લેવાનું કહું છું. એ હાલીને જાય ને હું જોઈ નથી શકતો એટલે બુલેટમાં બિહારીને લઈ જાવ. એક છોકરાએ હમણાં છોકરી પાસે જઈને કીધું, ડાર્લિંગ હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તો ઓલી છોકરી કે પેલા તારું મોઢું અરીસામાં જો. ઓલો કે બેન મોઢું જોઈને જ આવ્યો છો કે નકર તો કે હિરોઈન પાસે ન જાવ. બેન ઉપર આવી ગયો. બોલો. હમણાં તો એક છોકરો હતો ને, એને છોકરીને કીધું એ કે મેં સવારમાં તને કેટલા હોર્ન માર્યા કે તું ગેલેરીમાં જ ન આવી. છોકરી કે હાય હા એ તું હતો કે મને એમ કે ઇડલી વાળો લાગે છે, એ હોર્ન મારે જ નીચે. બોલો. હમણાં એક છોકરો છે ને બરાબર આમ નીકળ્યો ને, એક છોકરી હાલી જતી હતી ને, એની પડખે ચડીને કે આઈ લવ યુ. તો ઓલી છોકરી કે મારે બોયફ્રેન્ડ છે. આ કે વાંધો નહીં, તારા બાપા એ જાણવા હાટું જ મને 5,000 રૂપિયા આપ્યા હતા કે જરાક જાણતો. બોલો અમુક આવા લુકે છો જાણવા જાય. હા ધ્યાન રાખવું. બોલો. હમણાં એક જમાઈ એને હાઉને ફોન કર્યો, હાલો સાસુમાં તમારી દીકરીની કેટલી ભૂલ કેટલી ભૂલ કેટલી ભૂલ. એના સાસુમાં કે એટલી બધી ભૂલ છે ને ત્યારે જ એને વર હારો ન મળ્યો કે નકર બહુ હારો વર મળતો. હમણાં એક ભિક્ષુક આવ્યો ને તો હું બેઠો હતો ઘરની બહાર. તો મેં 10 રૂપિયા આપ્યા. મારી ઘરવાળી બોલી, એને પૈસા ન દેતા હું એને જમવાનું આપું છું. મેં કીધું એને તો એની પસંદગીનું ખાવા દે, એને તારું હું કામ ખવડાવી શકું? હું તો ખાઉં છું. હમણાં એક જણો 4 વ્હીલ લઈને નીકળ્યો ને તો ટ્રાફિક પોલીસ વાળો ઊભો રાખ્યો, એ ઊભી રાખ, આ ગાડી પેટ્રોલ ઉપર છે? ઓલો કે નહીં. તો ડીઝલ ઉપર છે? ઓલો કે નહીં. સીએનજી ઉપર છે? ઓલો કે નહીં. તો શેના ઉપર છે? કે લોન ઉપર. પછી સાહેબે કીધું હવે હેઠો આવતો રહે તું. હા. હમણાં એક જણાના 3-4 જણા ભેગા થયા. બોલો. તે એક જણો કે મારા બાપા ગુજરી ગયા ને તે મારી હાટું કરોડો રૂપિયા મૂકતા ગયા. તો બીજો કે મારા બાપા ગુજરી ગયા ને તો 2 દુકાન ને 3 બંગલા મૂકતા ગયા. તો ચોથો કે મારા બાપા 2 ફેક્ટરી મૂકતા ગયા. તો 5માની સામું જોયું કે તારા બાપા શું મૂકતા ગયા? તો ઓલો 5મો કે મારા બાપા દુનિયા મૂકતા ગયા. હવે મારે જે કરવું એ કરવાનું. આની વાતે સાચી છે સાહેબ. મા બાપ તમને આ દુનિયા મૂકતા જાય તમારા માટે. તમારામાં ટેલેન્ટ હોવું જોઈએ, તમે શું કરી શકો છો સાહેબ. માણસની સફળતા એ છે કે બાપ છે ને, બાપ એ દીકરાના નામે જ્યારે ઓળખાય ને એનાથી મોટામાં મોટો બાપને કંઈ રાજીપો ન હોય સાહેબ. કારણ કે બાપના નામે દીકરા ઘણા ઓળખાતા હોય, પણ દીકરાના નામે બાપ ઓળખાય ને કે આ ફલાણા ભાઈના બાપા જાય છે ત્યારે જે બાપને અંદરથી આનંદ થતો હોય ને એવો એકેય આનંદ ન હોય સાહેબ. પણ અમુકને પોતાની જાત ઉપર ભરોસો નથી. બોલો. અમુક એટીએમમાં જાય ને, એટીએમમાં તો ત્યાં એટીએમમાંથી પૈસા કાઢે ને પછી ગણે. હવે ત્યાં ઓછા આવ્યા હોય તમે કરી શું લ્યો? એ કયો ત્યાંથી 1 500 નોટ ઓછી નીકળી તમે શું કરી લ્યો? પણ પોતાની જાત ઉપર અમુકને ભરોસો નથી સાહેબ. આ પોતાની જાત ઉપર આ પંખી હોય, પંખી, અને એ ડાળી ઉપર બેઠું હોય ને તો પંખીને ડાળી ઉપર ભરોસો ન હોય, પોતાની પાંખ ઉપર ભરોસો હોય. ડાળી તૂટવાનો એને ડર ન હોય કારણ કે એને પોતાની પાંખ ઉપર ભરોસો હોય. એમ જેમ પોતાની જાત ઉપર, પોતાની મહેનત ઉપર જેને ભરોસો છે ને એને પછી કોઈ પણ જાતની ડાળી તૂટવાનો ડર નથી રહેતો સાહેબ. એટલે જાત ઉપર ભરોસો રાખવો, આનંદ કરવો, હસતા રહેવું. આપ સૌએ મને આ ટાઇટલની અંદર શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કંઈ પણ બોલવામાં ક્ષતિ રહી હોય તો મોટું હૃદય રાખીને આપ સૌ મને માફ કરશો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.